અમારા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના નિખિલ સરને વિનંતી છે કે આજના કાર્યક્રમનું ઉદ્બોધન આપશો. નિખિલ સર. ગુડ મોર્નિંગ એવરીવન. લીવરની વાત હતી કે લીવરથી નુકસાન થાય, પણ અંકલેશ્વરના ટ્રાફિકને કારણે સાહેબની સવારનું લીવર બગડી ગયું, એટલે વક્તા શ્રી મોડા આવે તો અમે પણ કંઈ કરી નહીં શકીએ. પણ સાહેબ થેન્ક યુ એટલા માટે કે તમે જે 40 મિનિટ લેટ પડ્યા તેમાં અમને જરા નાસ્તા પાણીનો લાભ મળી ગયો. એવો નાસ્તો કર્યો કે લીવર બગડે નહીં. હવે આપણે ત્યાં સુરતમાં લોચો એ બગડે કે નહીં બગડે ખાવાનું, એટલે ખાવાનું. સર, ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે સંખ્યા જે રીતે છે તે જોતા એવું સ્પષ્ટ લાગે છે કે આ રોગ વિશે જાણવામાં સૌને જાણકારી છે. ચેમ્બર ઓફ કોમર્સની હેલ્થ કમિટી ખૂબ સજાગ અને સક્રિય છે, અને મારું ટેન્યોર 6 જૂનથી શરૂ થયું. આજે કદાચ આ શ્રેણીનો 9મો કાર્યક્રમ છે, જો હું ભૂલતો નહીં હોતો. એટલે વચ્ચે પણ 2 રવિવાર 15મી ઓગસ્ટને કારણે અને રક્ષાબંધનના તહેવારને કારણે આપણે નહીં કરી શક્યા. અધરવાઇઝ આપણો ઉપક્રમ છે કે કોઈ પણ રવિવાર ચૂકાય નહીં. એટલે એ ઉપક્રમમાં આજે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિષય, અને તે લીવર અને લાઈફ. અને એને માટે આપણી સાથે જે ડૉક્ટર સાહેબ ઉપસ્થિત થયા છે, જેઓ સિનિયર કન્સલ્ટન્ટ અને હેડ છે એચપીબી એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. લેટ અસ have a round of applause for ડૉક્ટર જૈન સર. ચેમ્બર ઓફ કોમર્સ 13,500 સભ્યો, 150થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવતી એક એવી ઔદ્યોગિક સંસ્થા છે જે સમાજ માટે પણ સતત ચિંતિત છે. ભરૂચથી ઉમરગામ સુધીનો અમારો વ્યાપ, અને એ વચ્ચે આ અમારું ઐતિહાસિક ધરોહર એવી સંસ્કૃતિ સમૂહ બિલ્ડિંગ, અને બાકીનું બધું કાર્યક્રમ આપણે સરસાણા કરતા હોઈએ છીએ. એક્ઝિબિશનના માધ્યમ દ્વારા ઉત્પાદકતાઓને માર્કેટ પૂરી પાડવી, ગવર્મેન્ટ રિપ્રેઝન્ટેશન દ્વારા લોકોના અને ધંધા ઉદ્યોગના પ્રશ્નોને, સમસ્યાઓને વાચા આપવી અને તેના સમાધાનમાં ભૂમિકા ભજવવી. 300થી વધુ આ પ્રકારના કાર્યક્રમો કરીને દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ અને નાગરિક કોઈ પણ પ્રકારના જ્ઞાનથી વંચિત નહીં રહી જાય તેની કાળજી લેવી. ઇન્ટરનેશનલ કનેક્શનના માધ્યમ દ્વારા એક્સપોર્ટ વધારવાના પ્રયત્નના ભાગરૂપે હમણાં ચાલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ આપણે કર્યો, અને બહુ જણાવતા આનંદ થાય છે કે ચેમ્બરના આમંત્રણને માનને આપીને કોઈ એક દેશના ઉપરાષ્ટ્રપતિ સુરત પધાર્યા હોય, એ એક વિરલ ઘટના હતી. ટૂંકમાં ઉદ્યોગ જગતને આંતરરાષ્ટ્રીય બાઉન્ડ્રી ખોલી આપવાનું મહત્વનું કામ પણ અમે કરીએ છીએ, અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. એટલે વધારે કંઈ વાત નથી કરતો, સમય કરતાં આપણે ઘણા મોડા છીએ, એટલે સીધા રાજનભાઈને કહીશ કે રાકેશભાઈ ગાંધીને એબાઉટ ધ પ્રોગ્રામ માટે વિનંતી કરે. રાકેશભાઈ ગાંધી, ગ્રુપ ચેરમેન, ચેમ્બર ઓફ કોમર્સ. પરંતુ એ પહેલા ડૉક્ટર સાહેબનું સ્વાગત કરીશું. દરેક મહાનુભાવને વિનંતી છે સ્ટેજની આગળ આવી છે. દિવ્યાકર સર, આપ પણ સ્ટેજની આગળ આવી જશો. નિખિલ સરને વિનંતી છે કે આપ સાડીના બુકે દ્વારા આજના આપણા મહેમાન અને વક્તા એવા ડૉક્ટર દિવાકર જૈન સરનું અભિવાદન કરશો. સાડી સારી હશે તો પત્ની સતત યાદ કરાવશે તમને. ક્યાં પછી ચેમ્બરમાંથી તમે લાવેલા નથી. પત્ની માઇન્ડ બી નહીં કરે કે રવિવારે હું જોડે નહીં. હા. એક ગ્રુપ
આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ હું ગ્રુપ ચેરમેન રાકેશ ગાંધી સરને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપશો. ગુડ મોર્નિંગ. ડાયસ પર બેઠેલા નિખિલભાઈ અને અમારા ઓફિસ બેરર ડૉક્ટર સાહેબ, આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. લીવર એવો સબ્જેક્ટ છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઓછો ચર્ચાતો વિષય છે. તમે આપણી સમાજમાં બી ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ ડિસીઝ ઘણી બધા ટોપિક્સમાં આપણે વાતો કરતા હોઈએ છીએ, પણ લીવર એવું હોય છે કે લોકો કદાચ વાતમાં ટાળતા હોય કે લોકો એની ચર્ચા ઓછી થતી હોય છે. તો આજે તો થેન્ક્સ કે આજે આપણે લીવરના સબ્જેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ માટે વાત કરીએ છીએ. લીવરમાં જે આગળ બી અમે એમને વાત કરી ફોરલન સાહેબે એ રીતે કે ભાઈ લીકર એક ઓનલી નોટ રીઝન, આપણી લાઈફસ્ટાઈલ, ઓબિસિટી ઘણા બધા રીઝનના લીધે થતું હોય છે. અને લીવર એક એવો પાર્ટ છે કે ભગવાનની એક બહુ દેન છે કે એ રિકવર થઈ શકે. તો સાહેબ આપણને ઘણું બધું ટોપિક પર સમજાવશે જ, પણ લીવર જે ચર્ચા જે થવી જોઈએ એ ઓછી થાય છે અને લીવર આપણો ઘણો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને બહુ નાના ટેસ્ટથી બી એની અવેરનેસ આવી શકે છે. અને લીવર એટલે એક જે કહેવાય કે આપણું એક એટલું ઇમ્પોર્ટન્ટ ડાયજેશન્સ માટે, બ્લડ બનવા માટે કે એટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, ઓબિસિટી જે એનો મેઇન પાર્ટ છે, જે લોકો હવે ઇન્ડિયામાં ઘણા બધા લોકો ઓબિસિટીથી પીડાવા લાગ્યા છે અને એને સીધો ડાયરેક્ટ લીવરને જે કનેક્શન છે. તો નોર્મલી લીવર આપણે ધ્યાન રાખવું જોઈએ. એની જે ડૉક્ટર સાહેબ જે કહેશે આગળ એ પ્રમાણે એના જે પ્રિકોશન્સ આવે અને હાઉ ટુ રિએક્ટ. અને એનું જે હવે નવી એક શરૂઆત થઈ છે કે તમે ટ્રાન્સપ્લાન્ટ બી કરી શકો. સો આજે આપણે ઘણું બધું અહીંયાથી મેળવીને જવાના છીએ. તો મારું તમને કહેવું છે કે જે એના જે ઓબિસિટી, જે એના પ્રિકોશન્સ આવે કે જે ચેકઅપ્સ આવે એના પર આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. અને પ્રોગ્રામ પછી આપણા ક્વેશ્ચન એન્ડ આન્સર્સ સેશન બી હશે, તો તમારા લેવલ પર તમે પૂછી શકો છો. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર સર. તો આપણી વચ્ચે ડૉક્ટર દિવાકર જૈન સર ઉપસ્થિત છે. ડૉક્ટર દિવાકર જૈન સર MBBS, MS, FACS, DNB ઇન સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી અને ફેલોશિપ ઇન HPB સર્જરી એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. આ સાથે સર સિનિયર કન્સલ્ટન્ટ એન્ડ હેડ એટ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે અમદાવાદ સેલ્બી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. સરનો અનુભવ ખૂબ જ વિશાળ છે. 20 વર્ષ જેટલો અનુભવ એમણે ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ, ABO, ઇનકમ્પ્લીટ લીવર ટ્રાન્સપ્લાન્ટ, પીડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટ, કાઇન્ડ્સ ઓફ કોમ્પ્લેક્સ લીવર ટ્રાન્સપ્લાન્ટ, ગોલ બ્લેડર અને અન્ય સર્જરી, પેન્ક્રિયાટિક સર્જરી પણ કરી રહ્યા છે સર. આ સાથે જ સરની ટીમ અને સરની ઉપલબ્ધિઓ વિશે વાત કરવામાં આવે તો સર ઓનલી ટીમ ઇન ગુજરાત ટુ પરફોર્મ ઇનકોમ્પિલેબલ liver transplant in a child, only team in Gujarat successfully conduct a liver retransplantation, only team in Gujarat to perform a liver transplant with cardiac bypass surgery, only team in Gujarat to achieve a successful dual lobe liver transplant, first in Gujarat private sector to perform a cadaver combined liver kidney transplant, and કમ્પ્લીટ અ પેશન્ટ એજ ફ્રોમ 1.5 વર્ષથી લઈ અને 72 વર્ષના વ્યક્તિની અંદર પણ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવાની સફળતા જો મેળવી હોય તેવા આજના આપણા સ્પીકર એવા ડૉક્ટર દિવાકર જૈન સરનું આપણે જોરદાર એઓથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એમનો સક્સેસ રેટ 95% જેટલો છે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની અંદર. તેવા સેલ્બી હોસ્પિટલના ડૉક્ટર દિવાકર જૈન સર, આપનું હાર્દિક સ્વાગત છે. મહેમાનની સાથે જે ઓફિસ બેરર છે એમને વિનંતી છે કે આપ નીચે આપનું સ્થાન ગ્રહણ કરશો. થેન્ક યુ સો મચ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી સાહેબ, ગ્રુપ ચેરમેન શ્રી રાકેશભાઈ ગાંધી, કો ચેરમેન ડૉક્ટર રાજન દેસાઈ અને SGCCIના રિસ્પેક્ટેડ ઓલ મેમ્બર્સ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. રવિવારના દિવસે સમય કાઢીને અને આટલી બધી સંખ્યામાં અહીંયા આવ્યા એટલે અમદાવાદથી અહીંયા આવવાનું મારું જે એફર્ટ છે જસ્ટિફાઈડ થઈ ગયું. સો થેન્ક યુ ફોર કમિંગ. So good morning everybody, and વધારે સમય વેસ્ટ કર્યા વગર let us start the talk. So basically આ એક પિક્ચરથી મેં મારું સ્લાઇડ પ્રેઝન્ટેશન ચાલુ કર્યું છે. આ એક છોકરી, 8 વર્ષની છોકરી જે અમારી પાસે વેન્ટિલેટર ઉપર
એક્યુટ ઓન ક્રોનિક લીવર ફેલિયર સાથે આવી, એની કિડનીઝ ખરાબ, એમોનિયા 350-400ની ઉપર, યુરિન બિલકુલ આવતું નહોતું. અને આવું પેશન્ટ જો આજથી 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જો આપણી પાસે આવે તો ઇટ ઇઝ પ્રોબેબલી ધ એન્ડ ઓફ ધ રોડ ફોર ધ પેશન્ટ. કારણ કે એ વખતે ટેકનોલોજી, મેડિકલ સાયન્સીસ એટલી બધી એડવાન્સ નહોતી ને આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ એટલા બધા અવેલેબલ નહોતા. આ છોકરીનું આગળ શું થયું હું પછી લેટર ઓન બતાવીશ, બટ વિલ સ્ટાર્ટ વિથ ધ ટોક. અને આજે જે આપણે ડિસ્કસ કરવાના છે એ છે ફર્સ્ટ રોલ ઓફ લીવર ઇન લાઈફ. આપણા લીવરનું આપણી જિંદગીમાં શું રોલ છે, શું મહત્ત્વ છે, લીવરને કઈ રીતના હેલ્ધી રાખી શકાય. કારણ કે આજના જમાનામાં આપણે આજુબાજુ આપણા ફેમિલીમાં, આપણા સમાજમાં અને આપણા દેશમાં જો જોશું તો લીવરના રોગો જે હદે વધી રહ્યા છે, લીવર સિરોસિસ, ફેટી લીવર, આલ્કોહોલિક લીવર ડિસીઝ, આ બધી વસ્તુ આપણે લગભગ 15-20 વર્ષ પહેલાં કદાચ સાંભળી બી ના હોય. ને હવે આપણે જોઈએ તો આપણે એવરીબડી લગભગ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ કોન્ટેક્ટમાં આ રોગોના મરીજ આપણા કોન્ટેક્ટમાં હશે જ. એટલે આ જાણવું બહુ જરૂરી છે કે આ રોગોને ટાળી કઈ રીતના શકાય, હાઉ કેન વી પ્રિવેન્ટ ધીઝ ડિઝીઝીસ. અને લીવર સિરોસિસ જે આજનું કોર ટોપિક છે કે એ શું હોય છે, અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન શું હોય. લીવર સિરોસિસની વાત આવે એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વાત 100% આવે. અને એટલે આ બે વસ્તુ બી આપણે છેલ્લે ડિસ્કસ કરશું. સો આજનું ટોપિક છે લીવર એન્ડ લાઈફ. સો પહેલાં આપણે લીવર વિશે સમજીએ, લીવર એકચ્યુઅલી છે શું. સો લીવર આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ગ્રંથિ એટલે જે હોર્મોન્સ, પ્રોટીન્સ, બીજા જે સ્ત્રાવ હોય છે એ બનાવતું હોય. એટલે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે ને નોર્મલી વજન એનું 1000 ગ્રામ્સથી 1500 ગ્રામ્સની વચ્ચે હોય. એના 3 ભાગ હોય મોસ્ટલી, રાઇટ લોબ, લેફ્ટ લોબ અને કોડેટ લોબ. ઘણી વખત આપણે લીવરનો પ્રોબ્લેમ થાય, કોઈને ગાંઠ થાય તો ડૉક્ટર આપણને સમજાવે અથવા તો સોનોગ્રાફીના રિપોર્ટમાં આવે કે ભાઈ રાઇટ લોબમાં ગાંઠ છે. તો લીવરના બેસિકલી 3 ભાગ હોય, રાઇટ, લેફ્ટ અને કોડેટ લોબ. અને લીવરની મેઇન જે સપ્લાય હોય છે એ છે પોર્ટલ વેઇન અને હિપેટિક આર્ટરી. અને લીવરમાંથી જે ખરાબ બ્લડ હોય એ લઈ જાય હિપેટિક વેઇન્સ પાછું હાર્ટની બાજુ. હવે રોલ ઓફ લીવર ઇન લાઈફ એટલે આપણા શરીરમાં લીવર લગભગ 500થી વધારે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ, ઇમ્પોર્ટન્ટ કાર્ય કરે છે. અને એમાંથી અગત્યના જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન શું કહું તો પ્રોડક્શન ઓફ બાઇલ. બાઇલ એટલે જે પિત્ત હોય એ પિત્ત બનાવવાનું કામ લીવર કરે આપણા શરીરમાં. અને એ પિત્ત આપણને ડાયજેશનમાં, પાચનમાં અને એ બધી જગ્યાએ મદદ કરે. પ્રોડક્શન ઓફ પ્રોટીન્સ. પ્રોટીન્સ જે છે આપણા શરીરમાં, જે આપણા મસલનું માસ પ્રિઝર્વ કરી રાખે. એ તો સામાન્ય પ્રોટીન્સ જે આપણે ઓળખતા હોઈએ કે ભાઈ મસલ્સ બનાવવા માટે પ્રોટીન પાવડર લેતા હોય ઘણા લોકો, રાઈટ. પણ બીજા બી ઘણા બધા પ્રોટીન્સ હોય કે જે આપણને ઇન્ફેક્શન લાગે કે ઇન્ફ્લામેશન શરીરમાં ક્યાંય થાય તો એની સામે લડવામાં મદદ કરે, બરાબર. એ બધા પ્રોટીન્સ બનાવવાનું કામ લીવર કરે. કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ લીવર કરે. કોલેસ્ટ્રોલ એક મર્યાદા કરતાં વધારે થાય તો નુકસાન કરી શકે, પણ અમુક લિમિટ સુધી કોલેસ્ટ્રોલની આપણા શરીરમાં જરૂર હોય, બરાબર, બ્લડનું પ્રેશર મેન્ટેન કરવા માટે. એમોનિયા જે હોય, એમોનિયા આપણા શરીરમાં બને, મસલ્સમાં બને, બરાબર, બીજા સેલ્સમાં બને. એ એમોનિયા જો આપણા શરીરમાં ભેગું થાય તો આપણને નુકસાન પહોંચાડે. તો એ એમોનિયાને યુરિયામાં કન્વર્ટ કરીને અને યુરિનના રસ્તે બહાર કાઢવાનું કામ પણ લીવર કરે. એમોનિયાની સાથે સાથે બીજા બી ઘણા બધા ટોક્સિન્સ, પોઈઝન્સ, એ બધું આપણા ખોરાકમાં કોઈ ખરાબ વસ્તુ આવી ગઈ હોય તો એને બી લીવર ન્યુટ્રલાઇઝ કરે, લીવર મેટાબોલાઇઝ કરીને બહાર કાઢે. ગ્લાયકોજન, ગ્લુકોઝથી ગ્લાયકોજન કન્વર્ઝન, શુગરની માત્રા જ્યારે આપણા શરીરમાં વધારે હોય એટલે એને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરીને સ્ટોરેજ કરવાનું કામ છે એ બી લીવર કરે, બરાબર. એટલે જે લોકોને લીવરનો ખરાબી થાય, લીવર પ્રોબ્લેમ થાય, લીવર સિરોસિસ થાય, એ લોકોનું શુગર ઘટવા માંડે. જે લોકોને ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ હોય, પણ જેવું લીવર ખરાબ થવાનું ચાલુ થાય એટલે શુગર નોર્મલ થવાનું ચાલુ થાય અને શુગરની દવાઓનું ડોઝ ઓછું થવાનું ચાલુ થઈ જાય. એના સિવાય આયરન સ્ટોરેજ, એમિનો એસિડ્સ એટલે પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક્સ જે પ્રોટીન બનાવવામાં મદદ કરે, એનું રેગ્યુલેશન પણ લીવર કરે. બિલિરુબિન, હવે બિલિરુબિન જે છે એ આપણને હેલ્પ કરે, બરાબર, બધી રીતે ડાયજેશનમાં, વિટામિન એબ્ઝોર્પ્શનમાં. પણ બિલિરુબિન જો વધારે ભેગું થાય અને જો લીવરમાંથી એ બહાર ના નીકળે તો કમળો, પીડિયો થઈ જાય, બરાબર. એટલે એ લીવરમાંથી બહાર કાઢવાનું અને આંતરડામાં એને ધક્કો મારવાનું કામ પણ લીવર કરે. અને એના સિવાય ઇમ્યુન ફેક્ટર્સ એટલે જે આપણે બીમારી સામે લડવામાં જે મદદ કરતા હોય એવા ઇમ્યુન ફેક્ટર્સ પણ લીવરમાં જ બનતા હોય છે. એટલે જે લોકોને લીવર સિરોસિસ થાય એમની રોગ પ્રતિકારક શક્તિ એટલે ઇમ્યુનિટી ડાઉન થઈ જાય અને ફ્રિકવન્ટ ઇન્ફેક્શન્સ લાગવાના ચાલુ થઈ જાય. સો આ આટલા બધા કામ કરવાવાળું લીવર, અને એને આપણે હેલ્ધી તો રાખવું પડે કારણ કે એ આપણા શરીરનું કેપ્ટન,
એટલે એન્જિન કે કેપ્ટન જે બોલો એ રીતનું છે, કારણ કે આટલા બધા ફંક્શન્સ કરે એટલે બીજા બધા ઓર્ગન્સ, આપણી ઓવરઓલ હેલ્થ એ બધું લીવર ઉપર ડિપેન્ડ હોય. એટલે લીવરનું હેલ્થ છે એ આપણી ઉપર ડિપેન્ડન્ટ હોય, બરાબર. એટલે આપણા કંટ્રોલમાં હોય, આપણે ધ્યાન રાખવું પડે. બિકોઝ આઈ ઓલવેઝ સે કે લીવર ડુ નોટ ફેલ, વી ફેલ. દેટ ઇઝ વાય ધ લીવર ફેલ્સ, બરાબર. સો લીવર હેલ્થ રાખવાના રસ્તાઓ શું છે? તો બેઝિકલી જે આપણા ગ્રુપમાં જેટલા મોટી ઉંમરના લોકો છે એ જોશે તો દે વિલ સે કે ભાઈ આ તો અમારી રૂટીન લાઈફસ્ટાઈલ પહેલેથી જ છે, બરાબર. હવે જે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવ્યા છે, જે યંગર જનરેશન છે, પ્રોબ્લેમ ત્યાં આવે છે. એટલે જે આપણે જૂના જમાનામાં જે બધી પરેજીઓ આપણે પાડતા હતા, એક્સરસાઇઝ, ડેઇલી વોકિંગ, યોગા કે કોઈ બી પ્રકારની એક્સરસાઇઝ, મોટી ઉંમરના લોકો હોય આપણે ફેમિલીમાં કોઈ બી, તો એ આપણે નોટિસ કરશું તો દરરોજ સવારે એટલીસ્ટ વોકિંગ કે યોગા કે કોઈ બી પ્રકારની કસરત કરતા હોય, સવારે કે સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે. એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ અ ડે ફોર 3 to 4 ટાઈમ્સ અ વીક એ ખૂબ જ જરૂરી છે. અને જો રેગ્યુલરલી કરીએ તો એનાથી લીવર હેલ્ધી રહી શકે એમ છે. બેલેન્સ ડાયટ અને એવોઇડ ફેટી ફૂડ. હવે આપણે આજની લાઈફસ્ટાઈલ જોઈએ તો અઠવાડિયામાં એક વખત અથવા તો ઘણી વખત 2 વખત બહાર જવાનું, પિઝા, પાસ્તા અને ફ્રાઈડ ફૂડ્સ ને બધું ખાવાનું, બટર, ચીઝ. અને કદાચ બહાર ના જઈએ, ઘરે બનાવીએ તો ઘરે બી આપણું જે રૂટીન ફૂડ છે, પહેલાં દરરોજ સાંજે આપણા ઘરમાં ખીચડી બનતી હતી, હવે દરરોજ સાંજે કંઈક સેન્ડવિચ કે એવી ટાઈપની જે વસ્તુ છે જેમાં ચીઝ, મેયોનીઝ, બટર એ બધાનો ભરપૂર ઉપયોગ કરતા હોઈએ. તો બહારનું ફૂડ તો નુકસાન કરે છે, હવે ઘરનું ફૂડ બી આપણને નુકસાન કરે છે, કારણ કે આપણા ફૂડની જે દરરોજની લાઈફસ્ટાઈલ, કુકિંગ સ્ટાઇલ એ બધું બદલાઈ ગયું છે. તો આ જે ફેટ આવે છે ફૂડમાંથી, જંક ફૂડ હોય બહારનું કે ઘરનું ફેટી ફૂડ હોય, એ ફેટ જ્યારે એક્સ્ટ્રા પ્રમાણમાં આવે ત્યારે જેમ ચામડીની અંદર ફેટ જમા થાય એવી રીતે લીવર જેવા બીજા ઓર્ગન્સમાં પણ ફેટ જમા થાય. અને એ ફેટ જમા થાય એટલે લીવરને નુકસાન પહોંચાડવાનું ચાલુ કરે. અને એટલા માટે જે આપણે આગળ બી વાત કરશું કે ફેટી લીવર નામની જે રોગ છે એ પહેલાં એટલું ઇનફ્રિક્વન્ટ હતું ને હવે આપણે જોઈએ તો આપણા બધી જગ્યાએ લગભગ 3માંથી 1 વ્યક્તિને ફેટી લીવર ડાયગ્નોઝ થતું હોય છે. અને એનું મુખ્ય કારણ આ છે આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટ્સ. ડાયાબિટીસ કંટ્રોલ. ડાયાબિટીસ જે લોકોને હોય, બરાબર, અને ડાયાબિટીસનું પ્રમાણ બી આપણે જોઈએ તો આપણા સમાજમાં બહુ વધી રહ્યું છે. હવે યંગ લોકોમાં પણ ડાયાબિટીસ દેખાય છે. અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું એ બહુ જરૂરી છે. આઈધર થ્રુ મેડિસિન્સ ઓર થ્રુ લાઈફસ્ટાઈલ ચેન્જીસ. ડેઇલી જેમ મેં આગળ વાત કરી કે ફિઝિકલ એક્ટિવિટી, ફૂડ એ બધું સ્ટ્રિક્ટ કંટ્રોલ કરવું, કારણ કે ડાયાબિટીસ ઇટસેલ્ફ કોઝેસ ડેમેજ ટુ ધ લીવર. ડાયાબિટીસ જો કંટ્રોલમાં ના હોય તો લીવર ધીમે ધીમે ડેમેજ થવાનું ચાલુ થઈ જાય અને એમાંથી ફેટી લીવર, લીવર સિરોસિસ, લીવર કેન્સર એ બધા રોગો થાય. એટલે ડાયાબિટીસને કંટ્રોલ રાખવું બહુ જરૂરી છે. હિપેટાઇટિસ બી વેક્સિનેશન. હવે હિપેટાઇટિસ બી વેક્સિનેશન છેલ્લા લગભગ 8-10 વર્ષથી આપણા યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલમાં એડ થઈ ગયું છે. એટલે જે એના પછીની જે જનરેશન છે એ બધાને હિપેટાઇટિસ બીનું વેક્સિનેશન મળેલું છે. પણ એની પહેલાંની જે જનરેશન છે, ખાસ કરીને 40 વર્ષની ઉપર કે 30 વર્ષની ઉપરના જે લોકો છે, એ લોકોમાં આપણે રૂટીનલી હિપેટાઇટિસ બીનું વેક્સિનેશન પહેલાં નહોતું થતું. અને હિપેટાઇટિસ બીની એક સામાન્ય વેક્સિન જે આપણે 3 ડોઝ લેતા હોય છે એનાથી આપણને લાઈફ લોંગ ઇમ્યુનિટી મળતી હોય છે હિપેટાઇટિસ બીની સામે. અને હિપેટાઇટિસ બી એવો રોગ છે જેની કોઈ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ શોધાઈ નથી, એનો કોઈ ક્યોર નથી. અને એટલા માટે એનું પ્રિવેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રિવેન્શન સીધા સિમ્પલ ખાલી વેક્સિનેશનથી એને 100% પ્રિવેન્ટ કરી શકાય એમ છે. એટલે આપણી ફેમિલીમાં જેટલા જે લોકોને હિપેટાઇટિસ બીનું વેક્સિનેશન નથી થયું એ સામાન્ય હિપેટાઇટિસ બીનું વેક્સિનેશન કરશે તો એનાથી હિપેટાઇટિસ બી, લીવર સિરોસિસ, લીવર કેન્સર એ બધા રોગોને આપણે ટાળી શકાય. હાઇજેનિક ફૂડ, જે આપણે આગળ વાતથી ક્લીન વોટર. હવે આ જે વસ્તુ છે હાઇજેનિક ફૂડ ને ક્લીન વોટર, એ એટલા માટે મેં લીધું છે કારણ કે એનાથી જો આપણે બહારનું પાણીપુરી, શેરડીનો રસ, અનહાઇજેનિક ફૂડ જે લારી ઉપર મળતું હોય છે એ ખાઈએ તો એનાથી હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ એવા પ્રકારના રોગ થતા હોય જે ક્યારેક ગંભીર અવસ્થામાં થાય તો એક્યુટ લીવર ફેલિયર કરીને સિરિયસ રોગ પણ કરી શકે અને એમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એટલે આ સામાન્ય આપણે પ્રિકોશન્સ લઈએ તો એનાથી હિપેટાઇટિસ એ અને ઈથી બચી શકાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એવોઇડ આલ્કોહોલ. આપણું ડ્રાય સ્ટેટ ગુજરાત, બરાબર, છેલ્લા અમે જેટલા 4-5 વર્ષમાં જેટલા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે એમાંથી 60-70% આલ્કોહોલિક લીવર ડિઝીઝ, બરાબર, આલ્કોહોલને લીધે લીવર ખરાબ થયેલા છે. એટલે આલ્કોહોલ એક એવી વસ્તુ છે કે જે આપણે અઠવાડિયામાં 1 વખત લો કે દરરોજ લો કે મહિનામાં 1 વખત લો પણ આગળ જઈને એ લીવરને 100% ખરાબ કરે, બરાબર. એટલે આલ્કોહોલથી બચવું ખૂબ જ જરૂરી છે. અને
એનાથી સિરિયસ રોગ અને સિરિયસ બીમારીઓ બચી શકાય. એટલે હવે આ લીવર હેલ્થની વાત થઈ એટલે લીવર હેલ્થ જ્યારે ગડબડ થાય, લીવર ઇલ હેલ્થ થાય ત્યારે કયા પ્રકારના રોગ થાય, બરાબર. તો એમાં સૌથી પહેલાં જે મેં લીધું છે ફેટી લીવર, જે આપણે વાત કરી આગળ. હવે ફેટી લીવર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આજે 30 થી 33% જેટલું વ્યાપ છે ફેટી લીવરનું આખી દુનિયામાં, આપણા દેશમાં જ નહીં આખી દુનિયામાં. અને અનફોર્ચ્યુનેટલી આપણા દેશના જે લોકો છે એ લોકોને ફેટી લીવર, ઓબેસિટી, ડાયાબિટીસ એ બધા રોગો થવાનું રિસ્ક બીજી પોપ્યુલેશન કરતાં ઘણું વધારે છે. આપણા જીન્સ, આપણા જેનેટિક મેટાબોલિઝમ એ પ્રકારનું છે, આપણું ખાનપાન એ પ્રકારનું છે કે આપણને આ રોગ થવાનું રિસ્ક વધારે છે. એક રોગ હોય છે જેને કહેવાય લીન નેશ, એટલે નોન આલ્કોહોલિક સ્ટેટોહેપેટાઇટિસ, જે પતલા લોકોમાં થાય. ઉપરથી ફેટી ના હોય, વજન ઓછું હોય, પણ છતાં લીવર ખરાબ થઈ જાય, ફેટી લીવર થઈ જાય. બરાબર. ફેટ ક્યાંથી આવ્યું? તો એ જે રોગ છે એ આપણા દેશમાં જ દેખાય એવા પ્રકારનો રોગ છે, એશિયન સબકોન્ટિનેન્ટમાં. અને એનું કારણ જેનેટિક પ્રીડિસ્પોઝિશન અને મેટાબોલિક પ્રોબ્લેમ્સ હોય. એટલે વી હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધીસ થિંગ. અને અત્યારે હવે આને નવું નામ આપ્યું છે મેટાબોલિક એસોસિએટેડ સ્ટેટોટિક લીવર ડિઝીઝ, જેથી કરીને આલ્કોહોલિક લીવર ડિઝીઝથી આને છૂટું પાડી શકાય. અને આ પ્રોબ્લેમ એટલા માટે ખતરનાક છે કે આથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં ફેટી લીવર ક્યારેક 10માંથી 1 કેસમાં જોવા મળે અને ડૉક્ટર્સ એવું કહે કે ના ના આમાં કંઈ ચિંતા જેવું નથી. પણ છેલ્લા 3-4 વર્ષમાં જે રિસર્ચ થઈ છે, જે આપણે પેશન્ટ્સ જોયા છે અને જે સ્ટેટિસ્ટિક્સ છે એના પ્રમાણે ફેટી લીવર ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, પછી ફાઇબ્રોસિસ અને પછી સિરોસિસ, અને સિરોસિસ પછી લીવર કેન્સર. અને ફેટી લીવર અને હેપેટાઇટિસ બી એક એવા 2 રોગ છે કે જેમાં લીવર સિરોસિસ થાય ને એની પહેલાં જ લીવરમાં કેન્સર થઈ શકે. બીજા રોગોમાં એવું હોય કે પહેલાં સિરોસિસ થાય ને પછી કેન્સર થાય, પણ આ એક રોગ એવું છે કે જેમાં સિરોસિસ સુધી લીવર ખરાબ થાય એની પહેલાં જ લીવરમાં કેન્સર થઈ શકે. અને એટલા માટે ફેટી લીવર હવે એટલું બધું ઇનોસેન્ટ, એટલું બધું નિર્દોષ નથી રહ્યું જેટલું પહેલાં અમે વિચારતા હતા. અને એટલા માટે આપણી લાઈફસ્ટાઈલ અને ફેટી લીવરના કારણો બી કેવા હોય, બધા જે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, જે આપણે આગળ વાત કરી કે ઓફિસ જોબ. આજે આપણે ઘરની બાજુમાં ગ્રોસરી સ્ટોર હોય જે 1 કિલોમીટરથી બી ઓછા ડિસ્ટન્સમાં હોય, પણ આપણે ગાડી લઈને જઈએ, ચાલીને ના જઈએ, બરાબર. સીડી હોય અને લિફ્ટ હોય તો આપણે ઓબ્વિયસલી લિફ્ટનું ચૂઝ કરતા હોય છે. આપણું જે મેઇન જોબ છે હવે મોટાભાગનું ઓફિસ જોબ થઈ ગયું છે, પહેલાં જેવું મહેનતવાળું કામ ને એ બધું નથી રહ્યું, રાઈટ. અને એ એક મોટું કારણ છે આ ફેટી લીવર જે આપણે વધ્યું છે શરીરના સમાજમાં, ડાયાબિટીસ અને ફેટી લીવર, એનું એક મોટું કારણ એ છે. ઓબેસિટી, આપણે હવે નાના છોકરાઓમાં ઓબેસિટી દેખાય છે. 10 વર્ષના, 12 વર્ષના છોકરાઓને ઓબેસિટી હોય અને એનું સોનોગ્રાફી કરીએ તો એમાં ફેટી લીવર નીકળતું હોય છે. ગઈકાલે જ મેં અમદાવાદમાં એક પેશન્ટ જોયું, 12 વર્ષનો છોકરો અને એને ગ્રેડ 1 ફેટી લીવર, બરાબર. એટલે ઓબેસિટીનું પ્રમાણ, અને એનું કારણ બી આપણું જે ખાનપાન છે, મેઇન વસ્તુ એ છે. હવે આજના છોકરાઓમાં આપણે આજથી 5-10 વર્ષ પહેલાં જોઈએ તો છોકરાઓ વધારે પ્રમાણમાં બહાર ગ્રાઉન્ડ ઉપર જોવા મળતા હતા. આપણું જે બચપન છે એમાં આપણે ફૂટબોલ, ક્રિકેટ એ બધું દરરોજ સાંજે રમવાનું ફરજિયાત એટલે ફરજિયાત હતું. હવે આપણે જો બહાર જોઈએ તો ગ્રાઉન્ડ ખાલી પડ્યા હોય અને છોકરાઓ બધા ક્યાં હોય? ઘરમાં ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, કાં વિડીયો ગેમ્સ રમતા હોય, બરાબર. કાં પછી પેલું વોટ્સએપ ઉપર ચેટ ચાલતું હોય, અથવા તો પેલા જીમેલ એકાઉન્ટમાં ચેટિંગ ચાલતું હોય. એટલે દેટ ઇઝ ધ મેઇન રીઝન કે હવે નાના છોકરાઓમાં ઓબેસિટી અને ફેટી લીવર દેખાવા માંડ્યું છે. અનબેલેન્સ ડાયટ, જે આપણે આગળ વાત થઈ તેમ કે ખાવાનું પ્રમાણ, જે બેલેન્સ ડાયટ આપણે પેલી ગુજરાતી થાળીમાં રોટલી, શાક, દાળ ભાત, ખીચડી, કઠોળ, સલાડ અને છાશ એ બધું હોતું હતું. હવે આ બધી વસ્તુ ઓછી થઈ ગઈ છે ને બીજી વસ્તુ જે નુકસાન કરે એ બધી વસ્તુ આપણી થાળીમાં આવી ગઈ છે. એટલે અનબેલેન્સ ડાયટ થઈ ગયું છે. ડાયાબિટીસ મેલાઇટસ, જે આપણે વાત કરી કે ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે. કોલેસ્ટ્રોલ અને લિપિડ ડિસઓર્ડર્સ, આજે આપણે બધાના રિપોર્ટ કરાવીએ ને, ખાસ કરીને યંગર જનરેશન, તો એમાંથી લગભગ 70-80% કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ વધારે આવશે, બરાબર. અને એ બધી વસ્તુઓ આપણે ધ્યાન આપતા નથી અને એને લીધે જ ફેટી લીવરને બધું વધતું જાય છે. એટલે આ એક ચાર્ટ, સિમ્પલ ચાર્ટ છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરો, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરો અને ઓબેસિટીને કંટ્રોલ કરો તો આપણે ફેટી લીવર એટલે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, જેને NAFLD કહેવાય, એને કંટ્રોલ કરી શકાય. એને કંટ્રોલ કરીએ તો નેશને કંટ્રોલ કરી શકાય, અને એને કંટ્રોલ કરીએ તો સિરોસિસ અને કેન્સરથી આપણે બચી શકાય. સિમ્પલ રસ્તો છે, પણ એને ફોલો કરવા માટે આપણે મોટિવેશન જોઈએ, બરાબર. સેકન્ડ છે આલ્કોહોલિક હેપેટાઇટિસ. અગેન આજની તારીખમાં બી ભલે ડ્રાય સ્ટેટ હોય કે વેટ સ્ટેટ હોય, ઇન્ડિયા હોય કે US હોય, સૌથી મોટું કારણ લીવર ખરાબ થવાનું આલ્કોહોલ જ છે હજી,
બરાબર. અને આલ્કોહોલ કેવી રીતના ખરાબ કરે કે આલ્કોહોલમાંથી એસિટાલ્ડિહાઇડ નામનું કેમિકલ બને અને જે લીવરને ડેમેજ કરે. અને ટાઈમલી લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જો તમે આલ્કોહોલ છોડી દો ટાઈમસર, લીવર ખરાબ થાય એની પહેલાં, ઇવન આલ્કોહોલથી ગ્રેડ 3 ફેટી લીવર થાય, ફાઇબ્રોસિસ થાય, ત્યાં સુધીમાં જો આલ્કોહોલ છોડી દો તો બી એ લીવર પાછું રિવર્સ થઈને નોર્મલ થઈ શકે. પણ જો એ ટાઈમ નીકળી ગયો, ગાડી છૂટી ગઈ અને આપણે જો સિરોસિસ આવી ગયું તો પછી ત્યાંથી એ લીવર પાછું નોર્મલ ના થઈ શકે. પણ એ વખતે બી જો આલ્કોહોલ છોડી દો તો સિરોસિસનું પ્રોગ્રેશન ઘટાડી શકાય અને ટ્રાન્સપ્લાન્ટની જે રિક્વાયરમેન્ટ છે એને આપણે ડીલે કરી શકાય. બરાબર. એટલે ટાઈમલી લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને એબ્સ્ટિનન્સ ફ્રોમ આલ્કોહોલ કેન પ્રિવેન્ટ ઇરિવર્સિબલ લીવર ડેમેજ. વાયરલ હિપેટાઇટિસ. હવે વાયરલ હિપેટાઇટિસ એટલે 5 પ્રકારના વાયરસ હોય, જેમાંથી આપણા દેશમાં 4 વાયરસ જોવા મળતા હોય છે. હિપેટાઇટિસ A, B, C અને E. ડી વાયરસ છે એ આપણા દેશમાં એટલું કોમનલી નથી હોતું. એ રશિયન કન્ટ્રીઝ ને બીજા કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં વધારે જોવા મળતું હોય છે. હવે આ જે વાયરસીસ છે એનું મેઇન પ્રોબ્લેમ એ છે કે એ લીવર, હિપેટાઇટિસ એટલે લીવરમાં સોજો કરે, અને એટલા માટે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આમાંથી જે હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E એવા 2 વાયરસ છે જે આપણા ગુજરાતમાં એન્ડેમિક છે. એન્ડેમિક એટલે આખા વર્ષ આપણને એ કેસ જોવા મળે, એની કોઈ સિઝન ના હોય. એ આખા વર્ષમાં હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ Eના કેસ આવતા હોય છે. મોટાભાગના કેસીસ મેડિકલ મેનેજમેન્ટથી, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી નીકળી જતા હોય, પણ ક્યારેક અમુક કેસીસમાં સિરિયસ કોમ્પ્લિકેશન્સ જેમ કે એક્યુટ લીવર ફેલિયર. આપણા દેશમાં એક્યુટ લીવર ફેલિયર થવાનું સૌથી મુખ્ય કારણ હિપેટાઇટિસ E હોય છે. પાશ્ચાત્ય દેશોમાં એટલે યુરોપમાં અને યુએસમાં પેરાસિટામોલ પોઈઝનિંગ હોય, પેરાસિટામોલની ગોળી હોય, એનાથી એક્યુટ લીવર ફેલિયર થવાનું સૌથી વધારે રિસ્ક હોય. પણ આપણા દેશમાં હિપેટાઇટિસ E ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ કોમન કોઝ ફોર એક્યુટ લીવર ફેલિયર. અને આ બધા હિપેટાઇટિસથી બચવાના કારણો બી અગેન બહુ સિમ્પલ રસ્તાઓ. એકચ્યુઅલી લીવરને બચાવવા માટેના રસ્તાઓ બહુ સિમ્પલ છે, અને એ બધા રસ્તાઓ, એ બધા લાઇફસ્ટાઇલ એ આપણે પહેલાં ફોલો કરતા હતા, અને એટલા માટે એ વખતે લીવરના રોગો એટલા બધા નહોતા દેખાતા. પણ છેલ્લા 15-20 વર્ષમાં જે આપણા ચેન્જીસ થયા છે લાઇફસ્ટાઇલમાં, અને એને લીધે જ, બિકોઝ લીવર ડિઝીઝીસ, મોસ્ટ ઓફ ધ લીવર ડિઝીઝ આર લાઇફસ્ટાઇલ કન્ડિશન્સ. સો હિપેટાઇટિસ A ને Eથી બચવા માટેનો સિમ્પલ રસ્તો કે કોન્ટેમિનેટેડ વોટર, એનાથી બચવાનું, કોન્ટેમિનેટેડ ફૂડ, એનાથી કોન્ટેમિનેટેડ ફૂડ એટલે જે આપણે વારથી આગળ પાણીપુરી છે, શેરડીનો રસ સારી જગ્યાએ હોય તો ઠીક છે, પણ જે વ્યક્તિ મશીનને પ્રોપરલી ક્લીન ના કરતા હોય ને એ જ મશીનને વર્ષો સુધી ચલાવતા રહેતા હોય તો એમાં હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E વાયરસ ઇન્ફેક્શન થતું હોય છે. હવે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ Cનું મેઇન કારણ હોય છે બ્લડ ટ્રાન્સફ્યુઝન, જે પ્રોપરલી ના થતા હોય. હવે આટલા વર્ષોમાં આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રેક્ટિસીસ બી ઘણી બદલાઈ છે, અને હવે એટલા માટે મોટાભાગના સિટીઝમાં હિપેટાઇટિસ B અને C આપણા દેશમાં જોવા નથી મળતું. પણ આપણે સુરતની જો વાત કરીએ તો સુરતની આજુબાજુના જે એરિયાઝ છે, ભરૂચ, અંકલેશ્વર, એ બાજુ હજી હિપેટાઇટિસ B અને Cના કેસીસ ખાસા પ્રમાણમાં જોવા મળતા હોય છે, કારણ કે એ જગ્યાએ જે નાના નર્સિંગ હોમ છે એમાં હજી સિરિન્જીસ રીયુઝ થતી હોય અને એમાંથી ઇન્ફેક્શન એકમાંથી બીજાને લાગતું હોય છે. બરાબર. એટલે એ મુખ્ય કારણ એ હતું. બીજું IV ડ્રગ એબ્યુઝ છે અને અનપ્રોટેક્ટેડ સેક્સ, એટલે આના થ્રુ. અને એનાથી બીજું એક ઇમ્પોર્ટન્ટ કારણ ટ્રાન્સમિશન થ્રુ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં એટલા માટે હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C અને HIVના ટેસ્ટ કરાવવું ફરજિયાત છે. અને જો હિપેટાઇટિસ B ખબર પડે તો એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જરૂરી છે, જેથી કરીને મધરમાંથી બચ્ચાને હિપેટાઇટિસ Bનું ટ્રાન્સમિશન ના થાય. એનું વાયરસને જો આપણે કંટ્રોલ કરી શકીએ તો એ ટ્રાન્સમિશન બચ્ચાને થતાં અટકાવી શકાય. અને ટ્રીટમેન્ટ જે આપણે આગળ વાત કરી, હિપેટાઇટિસ A અને Eની જનરલી મેડિકલ સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે, અને મોટાભાગના કેસીસમાં ખાલી કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી. મેડિકલ મેનેજમેન્ટ, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે આપણે પેલું ઝાડફૂંકવાળો રસ્તો નહીં કે કમળો થયો એટલે પેલા ઝાડફૂંકવાળા બાબાને બોલાયા અને થઈ ગયું, એવું નહીં. કે પેલું શેરડી ખવડાવવાની, એમાં શેરડીના ભાવ વધી જાય બજારમાં, એ બી નહીં. બરાબર. પણ મેડિકલ મેનેજમેન્ટ એટલે ખાલી ડિહાઇડ્રેશન નહીં થવા દેવાનું. બરાબર. સપોર્ટિવ ટ્રીટમેન્ટ, કાર્બોહાઈડ્રેટ રિચ ફૂડ, પ્રોટીન રિચ ફૂડ, એ મેડિકલ સપોર્ટિવ ટ્રીટમેન્ટ કહેવાય. હિપેટાઇટિસ B અને C માટે એન્ટીવાયરલ મેડિસિન્સ હોય છે. હિપેટાઇટિસ Cનું ક્યોર હવે પોસિબલ છે. એની ક્યુરેટિવ મેડિસિન્સ આવી ગઈ છે, જે પહેલાં ઘણા વર્ષ પહેલાં નહોતું, પણ હવે છેલ્લા 5-10 વર્ષથી આપણા દેશમાં મેડિસિન આવી ગઈ છે, જેનાથી એને સંપૂર્ણપણે ક્યોર કરી શકાય. અને લગભગ 99% કેસીસમાં એ ક્યોર થઈ જતું હોય છે મેડિસિનથી. હિપેટાઇટિસ Bનું ક્યુરેટિવ ટ્રીટમેન્ટ નથી, પણ એ વાયરસને કંટ્રોલમાં રાખી શકાય. વાયરસ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી એ રેપ્લિકેટ ના થાય, જેમ કે આપણે કોરોનામાં જોયું, બરાબર, કે એ જ્યાં સુધી 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 ના થાય ત્યાં સુધી એ આપણને નુકસાન ના પહોંચાડે.
પણ જ્યારે રેપ્લિકેટ થાય ત્યારે નુકસાન પહોંચાડે. એટલે હેપેટાઇટિસ બીની એવી દવાઓ છે કે જે વાયરસને સુક્ષુપ્ત અવસ્થામાં રાખી શકે છે. એટલા માટે એ ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. પણ જો આ બધા હેપેટાઇટિસમાંથી લીવર સિરોસિસ થાય તો લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. છેલ્લે એક લીવર કેન્સર એટલે એમાં લીવરમાં 2 ટાઈપના કેન્સર થાય. એક પ્રાઇમરી લીવર કેન્સર અને બીજું સેકન્ડરી લીવર કેન્સર. પ્રાઇમરી લીવર કેન્સર એટલે જે લીવરમાંથી જ કેન્સર થયું હોય એને પ્રાઇમરી લીવર કેન્સર, જેને મેડિકલ ભાષામાં હિપેટોસેલ્યુલર કાર્સિનોમા કહેવાય, જે કોમનેસ્ટ પ્રાઇમરી લીવર કેન્સર હોય છે. એના સિવાય બીજા કેન્સર્સ હોય પણ એટલા બધા કોમન નથી હોતા, જેમ કે કોલેન્જિયોકાર્સિનોમા અને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર. પણ બીજું જે ટ્યુમર છે એ છે સેકન્ડરી લીવર કેન્સર, જે બીજા ઓર્ગન્સમાં કેન્સર હોય, જેમ કે આંતરડામાં કેન્સર હોય, રેક્ટમમાં કેન્સર હોય, ઓવરીઝમાં કેન્સર હોય, લંગમાં હોય, બ્રેસ્ટમાં હોય, તો એમાંથી જે કેન્સરનું સ્પ્રેડ થાય લીવરમાં એને સેકન્ડરી લીવર કેન્સર કહેવાય છે, જે કોમનલી પ્રાઇમરી કરતાં સેકન્ડરી વધારે કોમન હોય છે. ડાયગ્નોસિસ નિદાન માટે આપણે જનરલી બ્લડ રિપોર્ટ્સ હોય, સોનોગ્રાફી કે સીટી સ્કેન હોય, ક્યારેક અમુક કેસીસમાં પેટ સ્કેન કરતા હોય છે. અને ટ્રીટમેન્ટ ઓપ્શન્સમાં સર્જિકલ ઓપ્શન જનરલી બેસ્ટ ઓપ્શન હોય છે, જેમાં લીવર રિસેક્શન જ્યાં પોસિબલ હોય ત્યાં ખાલી ટ્યુમરનો જે ભાગ છે એટલો ભાગ અમે કાઢતા હોઈએ છીએ. અને એ જો પોસિબલ ના હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ ધ નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન, જ્યાં જરૂર પડે ત્યાં. જો સર્જરી પોસિબલ ના હોય તો કિમોથેરાપી, રેડિયોથેરાપી અને હવે જે નવી ટ્રીટમેન્ટ જે આવી છે એ છે ઇમ્યુનોથેરાપી, કે જેમાં પેશન્ટનું ઇમ્યુન સિસ્ટમને જ આપણે સ્ટ્રોંગ કરીને અને એને જ એ કેન્સરની સામે લડવા માટે સક્ષમ બનાવતા હોય છે અને એ કેન્સરની સામે લડીને અને એને દબાઈ દેતું હોય છે. હવે આજનું જે કોર ટોપિક છે અન્ડરસ્ટેન્ડિંગ લીવર સિરોસિસ, તો એ વાત કરીએ એની પહેલાં આ એક ફોટો છે. ગ્રીક ટાઇટન છે, ગ્રીસમાં એ વખતે જે લેજન્ડ્સ હતા એમાં ટાઇટન્સ ને ગોડ્સ એ રીતના 2 ટાઈપની સ્પીશીઝ હતી. તો આ એક ગ્રીક ટાઇટનનો ફોટો છે, જેને ઝિયસ એટલે જે ગોડ ઓફ ગોડ્સ છે ગ્રીકનો, એણે પનિશ કર્યું હતું. એને ઈ સ્ટોલ ફાયર ફ્રોમ ધ ગોડ્સ ફોર હ્યુમન બીંગ્સ, બરાબર. એટલા માટે એનું ઈગલ દરરોજ રાતના આવતો અને એના લીવરનો એક ભાગ ખાઈ જતો હતો અને બીજા દિવસે લીવર પાછું ગ્રો થઈ જતું હતું. પછી પાછો રાતના ઈગલ આવે પછી પાછું ખાઈ જાય. એટલે એવું ઘણા દિવસ સુધી ચાલ્યું અને પછી હર્ક્યુલિસ એ આવીને અને એને સેવ કર્યો. એટલે આ વાત કે લીવર પાછું બની શકે છે એ વર્ષોથી આપણને ખબર હતી અને એની ઉપર જ આખું લીવર સિરોસિસનું જે ફિઝિયોલોજી છે એ ડિફાઇન થયું છે. સો લીવર રીજનરેશન એટલે લીવર પાછું બની શકે. પણ લીવરને જ્યારે વારંવાર ડેમેજ થાય એક જ વસ્તુથી, જેમ કે આલ્કોહોલ હોય કે ફેટ હોય કે વાયરલ હિપેટાઇટિસ હોય, તો એ જે ડેમેજને લીધે લીવર રીજનરેશન થાય, પણ પહેલાં ફાઇબ્રોસિસ થાય અને પછી સ્કારિંગથી રીજનરેટ થાય. એટલે સ્કારિંગ થાય એટલે શું થાય કે લીવર હાર્ડ થવાનું ચાલુ થઈ જાય અને લીવરનું ફંક્શન ધીમે ધીમે ઘટવાનું ચાલુ થાય. એટલે એને સિરોસિસ કહેવાય. સિરોસિસ એટલે લીવર હિલિંગ વિથ સ્કારિંગ, અને એને એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ કહેવામાં આવે છે, કેમ કે એ ઇરિવર્સિબલ સ્ટેજ છે. અહીંયાથી એ લીવર પાછું નોર્મલ દવાથી ના થાય. મેડિસિન કે મેડિકલ ટ્રીટમેન્ટ એવી નથી કે જે લીવરને પાછું નોર્મલ કરી શકે. અને મેઇન કારણ જે આપણે આગળ જે વાત કરી એનું કારણ એ જ હતું કે આ મેઇન કારણો એ જ બધા છે: આલ્કોહોલિક લીવર ડિઝીઝ, ફેટી લીવર, વાયરલ હિપેટાઇટિસ બી, સી, અને એના સિવાય અમુક ઇનફ્રિક્વન્ટ કારણો હોય, જેમ કે ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝ, વિલ્સન ડિઝીઝ, અને નાના બચ્ચાઓમાં બી લીવર ખરાબ થતું હોય છે, જેમાં બિલિયરી એટ્રીઝિયા અને મેટાબોલિક લીવર ડિઝીઝ હોય છે. લીવર સિરોસિસના લક્ષણ શું, કેવી રીતના ખબર પડે કે ભાઈ આપણને સિરોસિસ હોઈ શકે? તો જનરલી સિરોસિસ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે આપણને જનરલી કોઈ લક્ષણ જોવા ના મળે અને કદાચ વધુમાં વધુ એવું થાય કે ભૂખ ઓછી લાગે, કે આખો દિવસ થાક લાગે, કે થોડુંક વજન ઓછું થવાનું ચાલુ થઈ જાય. એનાથી ચાલુ થાય, પણ જેમ લીવરનું ફંક્શન ડાઉન થાય અને 50% કરતાં લીવર ઓછું કામ કરતું થાય એટલે પછી આ બધા લક્ષણો આવવાના ચાલુ થઈ જાય. જેમ કે ફર્સ્ટ જોન્ડિસ એટલે પીળીઓ, આંખોમાં પીળાશ આવે, શરીરની સ્કિન પીળી થઈ જાય, વોમિટિંગમાં બ્લડ આવે જેને હિમેટેમેસિસ કહેવાય, ભૂખ ઓછી લાગે, થાક લાગે, મોઢામાંથી વાસ આવે કન્ટિન્યુઅસ. આપણે 2 ટાઈમ 3 ટાઈમ બ્રશ કરતા હોય તો એ મોઢામાંથી વાસ આવે. કિડની ઉપર અસર થવાની ચાલુ થાય, જેમ જેમ ડિઝીઝ એડવાન્સ થાય એટલે ક્રિએટિનિન વધવાનું ચાલુ થઈ જાય. એસાઇટીસ એટલે પેટમાં પાણી ભરાવાનું ચાલુ થાય. ઓલ્ટર્ડ સેન્સોરિયમ ને ફોર્ગેટફુલનેસ, જે આપણે આગળ એમોનિયાની વાત કરી ને કે એમોનિયા યુરિયામાં કન્વર્ટ થાય. હવે જો લીવર ખરાબ થાય એટલે એમોનિયા બ્લડમાં ફરતું થઈ જાય, એ બ્લડમાંથી બહાર ના જાય, બ્રેઇનમાં જમા થાય એટલે પેશન્ટને આપણા જે રિલેટિવ હોય એનું સેન્सेस ગડબડ થઈ જાય, ચિત્તભ્રમ થવાનું ચાલુ થઈ જાય, મેમરી યાદદાસ્ત ઓછી થવાની ચાલુ થઈ જાય અને ક્યારેક કોમામાં પણ જતા રહીએ, અનકોન્શિયસ થઈને હોસ્પિટલમાં લઈ જવા પડે.
ટ્રેમર્સ આવે, પગમાં સોજા આવે, કાળા કલરના ઝાડા આવે, બરાબર, દેટ ઇઝ બિકોઝ ઓફ બ્લીડિંગ. કોમ્પ્લિકેશન્સ લીવર સિરોસિસના શું હોય તો હિપેટિક એન્કેફેલોપેથી એ કોમ્પ્લિકેશનમાં ગણાય. એસાઇટિસ, પેટમાં પાણી ભરાય, શરૂઆતમાં દવાથી કંટ્રોલ થાય, પણ એક ટાઈમ એવું આવે કે જ્યારે દવાની અસર ના થાય ને પાણી ખેંચાવવું પડે. ઘણા આપણા નોન હોય કહેતા હોય કે ભાઈ અમારે અઠવાડિયે કે 2 અઠવાડિયે કે મહિનામાં એક વખત પાણી ખેંચાવવા જવું પડે છે. એને રિફ્રેક્ટરી એસાઇટિસ કહેવાય. વોમિટિંગમાં બ્લડ આવે, ઝાડામાં બ્લડ આવે. હિપેટોરિનલ સિન્ડ્રોમ એટલે લીવરને લીધે કિડનીઝ ખરાબ થાય. કિડનીઝ અધરવાઇઝ સ્ટ્રક્ચરલી નોર્મલ હોય, પણ કિડનીનું ફંક્શન ખરાબ થાય બિકોઝ ઓફ લીવર. અને સ્પોન્ટેનિયસ બેક્ટેરિયલ પેરિટોનાઇટિસ એટલે પેટમાં પાણી ભરાય, ડૉક્ટર પાણી કાઢે તપાસ માટે અને એમાં ઇન્ફેક્શન દેખાય, એને સ્પોન્ટેનિયસ બેક્ટેરિયલ પેરિટોનાઇટિસ કહેવાય. હવે લીવર સિરોસિસ વાત થઈ, પણ એની ટ્રીટમેન્ટ શું? તો એક છે અર્લી સિરોસિસ, જ્યારે સિમ્ટમ્સ બહુ ના હોય અથવા તો એ સિમ્ટમ્સને મેડિસિનથી કંટ્રોલ કરી શકાય. જેમ કે પેટમાં પાણી ભરાય તો એના માટે દવા આપી શકાય, પગમાં સોજા આવે એના માટે દવા આપી શકાય, લોહીની ઉલટી થઈ એના માટે એન્ડોસ્કોપી કરીને બેન્ડિંગ કરી શકાય. એ અર્લી સ્ટેજ સિરોસિસ હોય એમાં મેડિકલ મેનેજમેન્ટથી આપણું દર્દી ઘણા ટાઈમ સુધી ચાલી શકે એમ છે. પણ જ્યારે એડવાન્સ સિરોસિસ થાય, કોમ્પ્લિકેશન્સ થવાના ચાલુ થઈ જાય, સેન્સીસ ગડબડ થાય, એમોનિયા વધવાનું ચાલુ થઈ જાય, કિડનીઝ ઉપર અસર થવાની ચાલુ થાય, બરાબર, પેટમાં ઇન્ફેક્શન લાગે, ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે. અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝ ધી ઓનલી, જે આપણે આગળ વાત કરી કે સિરોસિસ એટલે એન્ડ સ્ટેજ લીવર ડિસીઝ, એટલે એનું મેડિસિન્સથી ક્યોર ના કરી શકાય, પણ મેડિસિન્સથી એને મેનેજ કરી શકાય. પણ ટ્રાન્સપ્લાન્ટેશનથી લીવર સિરોસિસને ક્યોર કરી શકાય. કારણ કે જે લીવર ખરાબ છે એને જ આપણે બદલી કાઢીએ અને નવું લીવર મૂકી દઈએ તો ઓબ્વિયસલી આપણી જે બીમારી છે એ ક્યોર થઈ જાય. એટલા માટે ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધી ઓનલી ડેફિનેટિવ ક્યોર ફોર લીવર સિરોસિસ. પણ ટ્રાન્સપ્લાન્ટની વાત થઈ તો ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે? દરેક સિરોસિસના પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય. ક્યારે જરૂર પડે, કયા સ્ટેજમાં જરૂર પડે? તો આ અમુક ઇન્ડિકેશન્સ છે, જેમ કે પરસિસ્ટન્ટ જોન્ડિસ, પીડીઓ પરસિસ્ટન્ટ રહેતો હોય, પેશન્ટે આલ્કોહોલ છોડી દીધું, બરાબર, ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું, 6 મહિના સુધી રાહ જોઈ પણ છતાં પીડીઓ મટતો નથી, ચાલુ ને ચાલુ જ છે. રિપીટેડ એપિસોડ્સ ઓફ ઓલ્ટર્ડ સેન્સોરિયમ ઓર કોમા, ઘડીએ દર મહિને 2 મહિને એમોનિયા વધી જાય ને આપણા ભાઈ છે એ સેન્સીસ ગડબડ થઈ જાય કે અનકોન્શિયસ થઈ જાય, પેટમાં પાણી ભરાય અને દવાથી અસર ના થાય, કિડનીઝ ઉપર અસર થાય. મેલ્ડ સ્કોર એક એવો સ્કોર છે કે જે 3 રિપોર્ટ આપણા જે હોય, પીડિયાનો પ્રમાણ કેટલો છે, ક્રિએટિનિનનું લેવલ કેટલું છે અને એક INR એટલે લોહી કેટલું પતલું છે, એ 3 રિપોર્ટ પરથી મેલ્ડ સ્કોર જનરેટ થાય. એટલે મેલ્ડ સ્કોર જો 14 કરતાં વધારે હોય તો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે. લાઈફની ક્વોલિટી પુઅર થઈ જાય. યંગ છોકરો હોય અને એ ઉંમરમાં જ્યારે એને કામ કરીને મહેનત કરીને એની જિંદગી બનાવવાની હોય અથવા તો ભણવાનું હોય કોલેજમાં, એ વખતે એ હોસ્પિટલના ચક્કર કાપતો હોય તો એની લાઈફની ક્વોલિટી પુઅર કહેવાય અને એની આગળની લાઈફ એને લીધે સફર થાય. એટલે એવા પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટની જલ્દી જરૂર પડે. હિપેટોસેલ્યુલર કાર્સિનોમા એટલે સિરોસિસમાં જ્યારે કેન્સર આવે ત્યારે આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરીને કાઢી નાખવું પડે. એટલે હવે ટ્રાન્સપ્લાન્ટેશન શું? તો ટ્રાન્સપ્લાન્ટેશન એટલે એક સેન્ટેન્સમાં હું સિમ્પલ વસ્તુમાં કહું તો રિપ્લેસિંગ હોલ ઓર પાર્ટ ઓફ ડિઝીઝ લીવર. આપણું લીવર જે ખરાબ થઈ ગયું હોય એને આખું લીવર અથવા તો અમુક રેર કેસીસમાં લીવરનો એક પાર્ટ કાઢીને અને એને હેલ્ધી ફંક્શનિંગ લીવરથી જ્યારે રિપ્લેસ કરવામાં આવે એને ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. અને ટ્રાન્સપ્લાન્ટ 2 રીતે થાય. એક હોય કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ અને બીજું હોય લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ. કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ સુરતના લોકોને સમજાવવું તો જરૂરી નથી હોતું, કારણ કે સુરત ફોરફ્રન્ટ ઉપર છે ઓર્ગન ડોનેશનમાં. એટલે ઓર્ગન ડોનેશનની વાત આવે ત્યારે કેડેવરિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની વાત આવે. જે ઓર્ગન ડોનેશનમાંથી લીવર મળે અથવા તો કોઈ બી ઓર્ગન મળે એને કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. બરાબર, કેડેવરિક એટલે જે વ્યક્તિ બ્રેઇન ડેડ થઈ ગયો, એટલે હાર્ટ કામ કરતું હોય પણ બ્રેઇન કામ ના કરતું હોય, બ્રેઇન પરમેનન્ટલી ડેડ થઈ ગયું હોય ને ખબર હોય કે આ વ્યક્તિ 2 થી 3 દિવસથી વધારે જીવાના નથી, તો એ વખતે એમના ઓર્ગન્સ આપણે દાનમાં લઈને એક્સેપ્ટ કરીને અને જે જરૂરિયાતવાળું વ્યક્તિ હોય એને આપણે આપીએ, એને કેડેવરિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. બંનેના ફાયદા હોય. લિવિંગ ડોનર એટલે ફેમિલીમાંથી કોઈ એક લીવરનો એક ભાગ જો ડોનેટ કરે તો એને લિવિંગ ડોનર કહેવાય. એટલે બંનેના ફાયદા ગેરફાયદા હોય. કેડેવરિકમાં મેઇન ગેરફાયદો એ જ છે કે વેઇટિંગ પીરિયડ આવે. ભલે આપણે ડોનેશનનું લેવલ વધ્યું છે, નંબર ઓફ ડોનેશન્સ વધ્યા છે, પણ એની સામે જે જરૂરિયાત છે, જેટલા પેશન્ટોને જરૂર છે ટ્રાન્સપ્લાન્ટની, એ લગભગ 4 થી 5 ગણા છે. એટલે એ બધાને આપણે કેડેવર ના આપી શકીએ અને એટલા માટે વી હેવ ટુ લુક ફોર લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ.
બરાબર. બાકી જનરલી આઉટકમ્સમાં બે વચ્ચે કોઈ ફરક હોતો નથી. ઘણી વખત આપણને ડૉક્ટર કોઈ આપણા પેશન્ટને સમજાવે કે ભાઈ કેટેવરિક ઓપ્શન છે ને લિવિંગ ડોનર છે, તો આપણે પ્રશ્ન થાય કે બંનેમાંથી સારું કયું. બંનેના આઉટકમ સરખા જ હોય, એમાં કોઈ ફરક ના હોય. બંને ઓવરઓલ લોંગ ટર્મમાં સેમ આઉટકમ હોય, ખાલી વેઇટિંગ પીરિયડ એક મુખ્ય પેલું હોય. એટલે વેઇટિંગ પીરિયડની વાત આવે એટલે જે પેશન્ટોમાં લીવર સિરોસિસને લીધે કોમ્પ્લિકેશન્સ ચાલુ થઈ ગયા છે, જેને લીવર એકદમથી ફેલ થઈ ગયું છે, જેને લીવરમાં કેન્સર છે, એવા વ્યક્તિઓએ લિવિંગ ડોનર કરાવવું જોઈએ. બાકી પેશન્ટ્સ કેડેવર માટે રજિસ્ટર થઈ શકે. ને કેડેવરિકની વાત કરીએ તો આપણે રજિસ્ટ્રેશનની પદ્ધતિ પ્રોસેસ શું, એક બીજો પ્રશ્ન થાય કે ભાઈ અમારે કેડેવર કરાવવું છે પણ કઈ રીતના થાય, ક્યાં જવું પડે, ગાંધીનગર જવું પડે, અમદાવાદ જવું પડે કે સુરતમાં જ થઈ જાય. તો જે લોકલ હોસ્પિટલ હોય કે જ્યાં ટ્રાન્સપ્લાન્ટ થતું હોય એવી હોસ્પિટલે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારે બીજે ક્યાંય જવાની જરૂર ના પડે. એ હોસ્પિટલમાં બધા રિપોર્ટ્સ થાય, બ્લડ રિપોર્ટ્સ થાય, સીટી સ્કેન થાય, સોનોગ્રાફી થાય અને ફિટનેસીસ બધા થાય. પછી અમુક ડોક્યુમેન્ટ્સ તમારા જે હોસ્પિટલના કોઓર્ડિનેટર હોય એ માંગે અને એ આપો એટલે ત્યાંથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જાય. એટલે આપણને કે આપણા પેશન્ટને બીજે ક્યાંય સુરત છોડીને કે હોસ્પિટલ છોડીને ક્યાંય જવાની જરૂર ના પડે. અને એકવાર રજિસ્ટ્રેશન થયા પછી શું, તો એના માટે એના પછી બી તમારી લોકલ હોસ્પિટલમાં આવે, ધારો કે અંકલેશ્વરનું પેશન્ટ હોય કે ભરૂચનું પેશન્ટ હોય કે આજુબાજુના બીજા ટાઉન્સનું પેશન્ટ હોય, તો એમને દર વખતે સુરત આવવાની જરૂર નથી. એમના જ લોકલ ડૉક્ટરને બતાવતા રહેવાનું, રેગ્યુલર ફોલોઅપમાં રહેવાનું અને અમુક રિપોર્ટ્સ છે એ રેગ્યુલરલી કરાવવાના અને વેબસાઇટ ઉપર અપડેટ કરવાનું. અને જ્યારે આપણો વારો આવે ત્યારે આપણે એ હોસ્પિટલે પહોંચી જવાનું જ્યાં આપણે રજિસ્ટર્ડ કરાવેલું છે અને ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાનું. લિવિંગ ડોનરમાં શું હોય, એટલે આપણે ધારો કે રાહ નથી જોવી અને આપણા ફેમિલીમાં ડોનર છે અને આપણને જરૂરિયાત બી જલ્દી છે, તો એમાં લિવિંગ ડોનર હોય જેમાં આપણા ફેમિલીના કોઈ રિલેટિવનું લીવરનો એક ભાગ આપણે લેતા હોય છે. એમાં કોણ ડોનેટ કરી શકે, તો પહેલી વસ્તુ બ્લડ ગ્રુપ કોમ્પેટેબલ હોવો જોઈએ. બ્લડ ગ્રુપ કોમ્પેટેબલ એટલે બે વસ્તુ છે. ઓ ગ્રુપ છે યુનિવર્સલ ડોનર હોય અને એ બી ગ્રુપ છે યુનિવર્સલ રેસિપેન્ટ હોય. એટલે એ બી ગ્રુપને કોઈ બી ગ્રુપનું લીવર ચાલે, ઓ ગ્રુપવાળું કોઈને પણ લીવર આપી શકે. ખાલી બ્લડ ગ્રુપ જ એક મેચ કરવાનું હોય છે, બીજું HLA અને DNA અને RNA અને બીજું કંઈ મેચ કરવાની જરૂર લીવરમાં હોતી નથી. ઉંમરનું એક હોય છે 18 વર્ષથી ઉપર અને 55 વર્ષથી નીચે, આવી વ્યક્તિ ડોનેટ કરી શકે. ફેમિલી રિલેટિવ હોવા જોઈએ. એટલે ડોનર જે હોય એના આ બધા રિપોર્ટ્સ થાય અને એ બધું ફિટ હોય એના પછી ટ્રાન્સપ્લાન્ટ થાય. ટ્રાન્સપ્લાન્ટ પછી શું, ટ્રાન્સપ્લાન્ટ તો થઈ ગયું પણ હવે આટલું મોટું ઓપરેશન અને આટલા વર્ષોથી જ આપણે સાંભળતા આવ્યા છે કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ પછી તો તમે ઘરની બહાર જ ના નીકળી શકો, રૂમની બહાર ના નીકળી શકો. ઘરની બહાર શું, રૂમમાં જ પુરાઈને રહેવું પડે અને કોઈને મળી ના શકો, ક્વોરન્ટાઇન થઈને રહેવું પડે, એવું કંઈ હોતું નથી. બરાબર. એટલે લાઈફ લોંગ ઇમ્યુનો સપ્રેશન એક ગોળી હોય જે લો ડોઝમાં આખી જિંદગી લેવી પડે, જેમ ડાયાબિટીસ બીપીની દવા હોય, જેથી આપણું લીવર રિજેક્ટ ના થાય. 1 વર્ષ પછી આ એક જ ગોળી ચાલુ હોય અને એ ગોળી સવાર સાંજ લેવી પડે. અમુક રિપોર્ટ્સ છે 3 થી 6 મહિને રેગ્યુલર ઇન્ટરવલ ઉપર કરાવવા પડે, જે જનરલી બહુ મોંઘા નથી હોતા. 4 થી 5 હજારની વચ્ચે રિપોર્ટ્સનો ખર્ચો થાય. કોઈ આઇસોલેશનની કે કોઈ ક્વોરન્ટાઇનની જરૂર નથી હોતી. ઇનફેક્ટ અમે અમારા પેશન્ટને એવું કહેતા હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી તમે એટલીસ્ટ દરરોજ 30 થી 45 મિનિટ વોકિંગ કરવા જાઓ, જેથી કરીને ભૂખ લાગે, ખાવાની ઈચ્છા થાય અને લીવર જલ્દી ગ્રો થાય. ખાલી એક જ અમે પ્રિકોશન કહેતા હોય છે સ્ટાર્ટિંગના 3 થી 6 મહિના, એ પણ ખાલી કે ક્રાઉડેડ પ્લેસીસ એવોઇડ કરવાનું. ક્રાઉડેડ પ્લેસીસ એટલે બજાર છે, મોલ છે કે ઘરમાં કોઈ ઇવેન્ટ હોય, લગ્ન હોય જેમાં બહુ બધા લોકો ભેગા થવાના હોય, એવી બધી જગ્યાઓ ટાળવાની હોય. પણ ઘરના ફેમિલી મેમ્બર સાથે બેસી શકો, જમી શકો, બહાર જઈને વોક કરી શકો, બધું કરી શકો. અને 3 થી 6 મહિના નીકળી જાય ને એના પછી એ પ્રિકોશન્સ બી નથી રહેતા. ખાલી સિમ્પલ ને સાદા પ્રિકોશન્સ, ક્લીન વોટર, ક્લીન ફૂડ અને સ્ટે અવે ફ્રોમ અનહેલ્ધી અને અનવેલ પીપલ. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું હોય જેથી કોઈનું ઇન્ફેક્શન કે કોઈનામાંથી કોઈ વસ્તુમાંથી ઇન્ફેક્શન આપણને ના લાગે. બાકી આપણું કામ કરી શકીએ. છોકરી કોઈનું ટ્રાન્સપ્લાન્ટ થયું તો આગળ જઈને પ્રેગ્નન્ટ થઈ શકે, બચ્ચા થઈ શકે, ફેમિલી લાઈફ થઈ શકે, પિક્ચર જોવા જઈ શકે, જીમ જઈ શકે. અમારું એક પેશન્ટ હતું દિલ્હીમાં, હું જ્યારે હતો ત્યારે ઈરાકનું પેશન્ટ હતું, 17 વર્ષનો છોકરો, નેશનલ બાસ્કેટબોલ ટીમનો પ્લેયર હતો. ટ્રાન્સપ્લાન્ટ કર્યું એના પછી એ ત્યાં પાછો ગયો, 6 મહિના રિકવરી થઈ, એના પછી હી અગેન સ્ટાર્ટેડ પ્લેઇંગ બાસ્કેટબોલ. બરાબર. બીજા આમાં મુંબઈમાં ઘણા પેશન્ટ એવા આવતા હતા જે ખેડૂત હોય તો 6 મહિના પૂરા થાય એટલે પછી પાછું ખેતી કરવાનું, મહેનતવાળું કામ કરવાનું, એ બધું ચાલુ થઈ શકે, નોર્મલ લાઈફ જીવી શકે. બરાબર. અને ડોનર્સ લિવિંગ ડોનરનું શું, જે ભાઈ ડોનરે ડોનેટ કર્યું એનું આગળની લાઈફનું શું, આટલું લીવર આપી દીધું પછી નોર્મલ લાઈફ જીવી શકે? તો હા, ડોનર બી નોર્મલ લાઈફ જીવી શકે. ડોનર્સની બધી દવાઓ 2 અઠવાડિયામાં બધી દવા પૂરી થઈ જાય, એના પછી કોઈ દવા એની લેવાની હોતી નથી.
અને નોર્મલી જે રીતના પહેલાં જીવતા હોય એ રીતના જ એની લાઈફ નોર્મલી રહી શકે. અમારી પાસે જ્યારે અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે 18 વર્ષના ડોનર્સ બી હોય, 53 વર્ષના ડોનર્સ બી હોય. સુરતમાં જ એક પેશન્ટ જેનું અમે ટ્રાન્સપ્લાન્ટ અને બાયપાસ કર્યું હતું, એમના ડોનર એમના વાઈફ જે 52 વર્ષના અને ડાયાબિટીસ, પણ લીવર સારું હતું એટલે ડોનેટ કર્યું. એ વાતને આજે 2 વર્ષ થઈ ગયા. ડોનર અને રેસિપેન્ટ બંને સારું, બંને ફરી રહ્યા છે, દેશની બહાર ફરી બી રહ્યા છે અને નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. આઉટકમ એનાલિસિસ તો આપણે જે આગળ પેલી સ્લાઇડની વાત કરી, છોકરી 8 વર્ષની છોકરી જે વેન્ટિલેટર પર આવી હતી, બરાબર, એ છોકરી એનું અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એના ફાધરે એને લીવરનો એક ભાગ ડોનેટ કર્યું અને એને એ વાતને આજે 4 વર્ષથી ગયા. આ ફોટો છે એ ટ્રાન્સપ્લાન્ટ પછી 3 મહિના પછી મને ફોલોઅપમાં બતાવી હતી, એ ફોટો છે. અને આજે 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષથી ઉપર. સ્કૂલે જાય છે, ગાંધીનગર રહે છે, સ્કૂલે જાય છે, રનિંગ કરે છે, રેસમાં પાર્ટ લે છે, ડ્રોઈંગ કરે છે, સ્કેચ બનાવે છે. નોર્મલ લાઈફ જે રીતના હોય છે એ રીતના નોર્મલ લાઈફ જીવે છે. એના સિવાય બી બીજા અમુક કેસીસ છે જે મેં ખાલી બહુ શોર્ટમાં જ ડિસ્ક્રાઇબ કરીશ. આ 1.5 વર્ષની બચ્ચી, યંગેસ્ટ લીવર રેસિપેન્ટ ઇન ગુજરાત, આફ્રિકાથી આવી હતી અને એનું અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને પછી તાન્ઝાનિયા પાછી જતી રહી. અને આ એનો વિડીયો છેલ્લા દિવસે અમે શૂટ કર્યો હતો જ્યારે એ પાછી જતી હતી. આજે ટ્રાન્સપ્લાન્ટ કે 6 મહિના થઈ ગયા. શી ઇઝ ડુઈંગ વેલ. લાસ્ટ મંથ મને અમદાવાદમાં પાછી બતાવીને બી ગઈ અને શી ઇઝ હેલ્ધી. એના ડોનર્સ બી બંને, એની ડોનર જે એના મધરે ડોનેટ કર્યું, શી ઇઝ ઓલ્સો હેલ્ધી. એક્યુટ લીવર ફેલિયર જે આપણે આગળ વાત કરી કે લીવરનો કોઈ રોગ ના હોય પણ લીવર એકદમથી ફેલ થઈ જાય કોઈ કારણસર, બરાબર, જેમ કે ડેન્ગ્યુ થયું હોય કે હેપેટાઇટિસ E થઈ હોય કે લેપ્ટોસ્પાયરોસિસ હોય કે એવા બધા રોગને લીધે. તો એવા ઘણા કેસ અમે કર્યા છે. આ લેડી છે એ સુરેન્દ્રનગરથી આવ્યા હતા અમદાવાદ અને વેન્ટિલેટર ઉપર શિફ્ટ થયા હતા. એક્યુટ લીવર ફેલિયર, એમોનિયા 300ની ઉપર અને કિડનીઝ ઉપર ડેમેજ, ડાયાલિસિસ. જે છોકરીની વાત કરીએ એ રીતના અમને બી બધું ટ્રીટ કર્યું અને 12 કલાકની અંદર ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એમના છોકરાએ લીવરનો એક ભાગ એમને ડોનેટ કર્યું. આજે 2.5 વર્ષ થઈ ગયા. શી ઇઝ ઇન રેગ્યુલર ફોલોઅપ વિથ અસ. શી ઇઝ ડુઈંગ વેલ. બરાબર. આ એક ટ્રાન્સપ્લાન્ટ 49 વર્ષના પોલીસ ખાતામાં કામ કરતા હતા, મહેસાણાના પેશન્ટ. આ જે બાજુનો ફોટો છે એ ટ્રાન્સપ્લાન્ટ પહેલાંનો ફોટો, જ્યારે પેશન્ટ બહુ સિક હતું, બોડીમાં ઇન્ફેક્શન હતું, હિપેટિક એન્કેફેલોપેથી, તાવ આવતો હતો, ઊભા નહોતા થઈ શકતા, જમી નહોતા શકતા, કંઈ સમજાતું નહોતું એમને કે શું ચાલી રહ્યું છે અને એકદમ વેઇટ લોસ ને બધું. અને આ જે એની બાજુવાળો ફોટો છે એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એના છોકરાએ એને ડોનેટ કર્યું લીવર. જે બાજુમાં બેઠો છે એ ડોનર છે. અને જ્યારે અમે ડિસ્ચાર્જ કર્યું એ દિવસનો ફોટો છે. અને આજે એ ટ્રાન્સપ્લાન્ટને બી વર્ષની ઉપર 1.25 વર્ષ જેવું થઈ ગયું. હી ઇઝ ડુઈંગ વેલ. 72 વર્ષના કાકા, એમનું ટ્રાન્સપ્લાન્ટ અમે કર્યું. અને આ જે વિડીયો છે એ 8મા દિવસે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના, એના પછી એના રૂમમાં શૂટ કરેલું છે. હી ઇઝ ઓલ્સો ડુઈંગ વેલ. એને ટ્રાન્સપ્લાન્ટને લગભગ 3 વર્ષ પૂરા થઈ ગયા છે. ડ્યુઅલ લોબ ટ્રાન્સપ્લાન્ટ એક થોડુંક અલગ પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ છે. આપણે ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કરીએ ત્યારે શું હોય કે આપણે એક ડોનરમાંથી લીવરનો એક ભાગ લઈએ અને રેસિપેન્ટને આપીએ. ડ્યુઅલ લોબ એટલે શું હોય કે જ્યારે પેશન્ટ આપણું થોડુંક ઓવરવેટ હોય અથવા તો એની ફેમિલીમાં એક ડોનરમાંથી લીવર ચાલી શકે એમ ના હોય, એની રિક્વાયરમેન્ટ વધારે હોય, વજન વધારે જોઈએ એને, તો એવા કેસમાં 2 ડોનરમાંથી લીવર લેવા પડે. એને ડ્યુઅલ લોબ લીવર ટ્રાન્સપ્લાન્ટ બહુ કોમ્પ્લેક્સ સર્જરી કહેવાય, કારણ કે 3 સર્જરી એકસાથે થાય, ઘણા બધા જોઈન્ટ બનાવવા પડે. આ ઓપરેશનમાં અમે લગભગ 11 નવા જોઈન્ટ બનાવ્યા હતા, જેને એનેસ્ટમોસિસ કહેવાય. 135 કિલોના પેશન્ટ જેમને કિડનીઝ ઉપર અસર થતી હતી, કેડેવરમાં અમે રજિસ્ટર્ડ કર્યા, પણ આજે એડમિટ થાય, ક્રિએટિનિન 4-5ની વચ્ચે હોય, અમે ઇન્જેક્શન આપીએ, ટ્રીટમેન્ટ આપીએ, પેશન્ટ ડિસ્ચાર્જ થાય, અઠવાડિયામાં ફરીથી પાછું ક્રિએટિનિન 4-5 સાથે લઈને આવે. એટલે કિડનીઝ ઉપર ભયંકર અસર થતી હતી, જેને HRS ટાઈપ 2 કહેવાય. એટલે એમને પછી અમારે ડ્યુઅલ લોબ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું, જેમાં વાઇફ અને સન એમણે લીવરના એક ભાગ ડોનેટ કર્યા. અને હી ડીડ વેલ આફ્ટર સર્જરી. ઇટ વોઝ સક્સેસફુલ એન્ડ હી વોઝ ડિસ્ચાર્જ. આ જે ફોટો છે એ રજા આપી એ દિવસનો ફોટો છે. એટલે આવા કેસીસ બહુ રેર થયા છે. આખા દેશમાં લગભગ 10 થી 15 કેસ થયા છે અને એમાં ગુજરાતમાંથી આપણો એકમાત્ર કેસ જે થયું છે એ આપણે કરેલું છે. રિઝલ્ટ એનાલિસિસની વાત કરીએ તો સક્સેસ રેટ 90 to 95% હોય ટ્રાન્સપ્લાન્ટનું. અમારું સક્સેસ રેટ 89-90% જેટલું છે, કારણ કે ડોમેસ્ટિક પેશન્ટ, ઇન્ડિયન પેશન્ટ્સ આપણા બહુ સિક થઈને આવતા હોય છે. આ જે રિઝલ્ટ રેટ છે, સક્સેસ રેટ છે, ઇન્ટરનેશનલ પેશન્ટ્સમાં હોય છે જનરલી, જે લોકો વેલ પ્રિઝર્વડ હોય, ટાઈમસર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય, જેમનું પ્રોટીન લેવલ વધારે હોય, કારણ કે એ બધા સોલિડ નોન વેજીટેરિયન ફૂડ ખાતા હોય એટલે એમનું પ્રોટીન સારું વેલ પ્રિઝર્વડ હોય. તો એવા પેશન્ટ્સમાં જનરલી 95% સક્સેસ ચાન્સ હોય છે.
અને સક્સેસફુલ લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય તો આપણું પેશન્ટ નોર્મલ લાઈફ જીવી શકે, સ્પોર્ટ્સ રમી શકે, રેગ્યુલર મેરિડ લાઈફ ભોગવી શકે અને ઓલ કાઇન્ડ્સ ઓફ જોબ પરફોર્મ કરી શકે. લીવરની કોઈ એક્સપાયરી ડેટ કે શેલ્ફ લાઈફ નથી હોતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો આપણે અમુક વર્ષ પછી 25-30 વર્ષ પછી ફરીથી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવીએ તો એમાં બી જનરલી ડૉક્ટર્સ પહેલાં એવું કહેતા હતા, હવે તો જો કે નવા જોઈન્ટ્સ આવી ગયા છે, પણ લીવરની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. જો નવા લીવરની આપણે ધ્યાન રાખીએ, સાર સંભાળ રાખીએ, આલ્કોહોલથી દૂર રહીએ, ડાયાબિટીસ કંટ્રોલ રાખીએ તો આ લીવર આપણને 100 વર્ષ સુધી સપોર્ટ કરે. એટલે આપણે જો લીવરની સામે ફેલ ના થઈએ તો આપણું લીવર ફેલ ના થાય ક્યારેય. બરાબર. ઓર્ગન ડોનેશન એક છેલ્લી વાત હું કરીશ, કારણ કે આજે આપણું બાજુમાં જે પેલું બેલેન્સ તરાજુ દેખાય છે એ ખરેખર ઓર્ગન ડોનેશનમાં આપણા દેશનું એક હકીકત ને સત્ય છે. ટોટલ 2 લાખ જેટલા પેશન્ટ આપણા દેશમાં એક વર્ષમાં, આ બધા જે ડેટા છે એ નોટો એટલે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટમાંથી લીધેલું છે. આખા વર્ષમાં 2 લાખ લોકો લીવર ફેલિયર અથવા લીવર કેન્સરથી મરી જતા હોય છે. એમાંથી 10-15% લોકોને બચાવી શકાય ટાઈમલી લીવર ટ્રાન્સપ્લાન્ટથી. એટલે આ જે રિક્વાયરમેન્ટ છે લગભગ 30,000 ટ્રાન્સપ્લાન્ટ, એની સામે આપણા દેશમાં ઓવરઓલ 1,500-2,000 ટ્રાન્સપ્લાન્ટ જ શક્ય હોય છે. એની સિમિલરલી કિડની ફેલિયર ટોટલ 1.8 લાખ પેશન્ટ્સ હોય વર્ષમાં અને એની સામે 6,000 કિડની ટ્રાન્સપ્લાન્ટ જ શક્ય હોય છે. હાર્ટ ફેલિયરમાં બી એ જ વસ્તુ છે. 50,000ની સામે ખાલી 10-15 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે. કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ, જેનાથી આપણે કોઈ અંધજનને દૃષ્ટિ આપી શકીએ, દુનિયાને જોવાની તાકાત આપી શકીએ, 25,000 કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ થાય છે જ્યારે જરૂરિયાત 1 લાખ કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટની છે. એની સામે આપણા દેશમાં આખા વર્ષમાં 1.5 લાખ ડેથ જસ્ટ બિકોઝ ઓફ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા હોય છે. અને એ બધામાંથી જો એ લોકો તૈયાર થાય ઓર્ગન ડોનેશન્સ માટે તો કેટલા બધા લોકોની જિંદગી આપણે બચાવી શકીએ છીએ. અને આનું મુખ્ય કારણ જે છે, આ ગેપ જે છે એનું મુખ્ય કારણ એ જ છે કે જનરલ લેક ઓફ અવેરનેસ અબાઉટ ઓર્ગન ડોનેશન એમોંગ પેશન્ટ્સ એન્ડ ડૉક્ટર્સ અલાઇક. પેશન્ટ્સમાં જ નહીં, ડૉક્ટર્સમાં બી ઘણા બધા ડૉક્ટર્સને ખબર નથી હોતી કે ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શું છે. પેશન્ટ આવીને પૂછે, મારી જ વાત કરું તો હું જ્યારે ફર્સ્ટ MBBSમાં હતો ત્યારે મારા પાડોશમાં ડેથ થઈ ગઈ ને એમણે મને પૂછવા આવ્યા કે ભાઈ આ કઈ રીતના ડોનેટ કરી શકાય, અને આઈ ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ દેટ. બરાબર, કારણ કે આ અવેરનેસ આપણા સમાજમાં હોતી નથી. જ્યારે કે પ્રોસેસ બહુ સિમ્પલ હોય છે. ખાલી જે ઓર્ગન ડોનેટ કરવું હોય એમને ખાલી લોકલ હોસ્પિટલમાં વાત કરવી પડે અને ડૉક્ટર્સ એ સોટોમાં જાણ કરે એટલે એ બધી પ્રોસેસ ત્યાં સ્મૂથ થઈ જતી હોય છે. અને એક દિવસ મેક્સિમમ 24 અવર્સ હોય, જનરલી 12 થી 15 કલાકની અંદર બધી પ્રોસેસ પૂરી થઈને અને આપણા જે સ્નેહીજન છે એમનું બોડી આપણને મળી જતું હોય છે પાછું. એટલે બહુ ટાઈમ કે બહુ ડિલે બી થતું નથી હોતું. અને ઓર્ગન ડોનેશન શું કામ કરવું જોઈએ? આપણે બધાએ કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? કારણ કે એક વ્યક્તિ 8 વ્યક્તિને નવી લાઈફ આપી શકે ઓર્ગન ડોનેશનથી. અને એટલા માટે ઓર્ગન ડોનેશન એ આજના દિવસની જરૂરિયાત છે. કન્ક્લુડ કરવા માટે, લીવર એન્ડ લાઈફ, બટ લીવર ઇઝ લાઈફ. લીવર નથી તો લાઈફ નથી. બરાબર. મોસ્ટ લીવર ડિઝીઝીસ આર રિલેટેડ ટુ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. એટલે લાઈફસ્ટાઈલ બદલીએ તો લીવર ડિઝીઝમાંથી બચી શકીએ છીએ. સિમ્પલ મેજર્સમાં ફિઝિકલ એક્ટિવિટી, ફૂડ અને જો કોઈ બીમારી હોય તો એનું સ્ટ્રિક્ટ કંટ્રોલ, જેમ કે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે, આ સિમ્પલ મેજર્સથી લીવરને હેલ્ધી રાખી શકાય એમ છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કેન ક્યોર લીવર સિરોસિસ, બટ આપણું લક્ષ્ય એ નથી. આપણું લક્ષ્ય છે કે સિરોસિસ સુધી આપણે પહોંચવાનું નથી, પણ કમ ભાગ્યે જો સિરોસિસ સુધી પહોંચી ગયા તો ટ્રાન્સપ્લાન્ટથી ક્યોર કરી શકાય એમ છે. અને ઓર્ગન ડોનેશન ઇઝ ધ નીડ ઓફ ધી આવર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈએ, પણ ક્વેશ્ચન આન્સર પહેલાં હું એક વાત એ કહીશ કે સરની કન્સલ્ટન્ટ ફી ઓછી છે. અમદાવાદ નહીં જવું પડે, સર સુરત પણ આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ આપના પર્સનલ ક્વેશ્ચન ના પૂછતા ઇન જનરલ ક્વેશ્ચન પૂછીએ. એવું ના થાય કે આપના ફાઇલના રિપોર્ટ અમને પણ ખબર પડી જાય કે કેટલું ડાયાબિટીસ અને કેટલું બીપી છે તે. તો સર સાથે ક્વેશ્ચન. સર આપણે એક માઇક આપજો સાહેબને. ઇટ્સ ઓકે સર. ઘણા બધા મોબાઈલ ચાલુ છે, ટૂંક ચાલે છે. છેલ્લી 10-15 મિનિટ મારી રિક્વેસ્ટ, એ મોબાઈલ બંધ થાય અથવા તો સાયલન્ટ રહે. આપની વ્યસ્તતા અમને ના ખબર પડે કે આપને અહીંયા પછી ક્યાં જવાનું છે, તો પ્લીઝ મહેરબાની કરીને. અને બીજી એક વાત કે લંચ 12:30 જ ચાલુ થશે, 12:20 જેવા, એટલે આપ એસીમાં જ બેસજો. કોઈ ઉતાવળ કરીને નીચે પહોંચવામાં મજા નથી. કોઈ ક્વેશ્ચન, કોઈને કંઈ ક્વેરી હોય તો યસ સર.
અહીંયા આપો છો. Linesh Shah here, Chamber of Commerce Airport Aviation Committee member. હવે આપશ્રીને લીવર પર તો તમે ઘણું સરસ વક્તવ્ય આપ્યું. અમુક ડિસીઝ એવા છે જેમ કે પેનક્રિયાસ, અને પેનક્રિયાસની ઉપર થોડો પ્રકાશ આપશો. અને બીજું ઓટો ઇમ્યુન ડિસીઝવાળા લોકોને કેટલી શક્યતા રહેલી હોય છે પેનક્રિયાસ અને લીવર બંને ડિસીઝમાં, અને આ બંને વસ્તુ જેનેટિકલી કેટલી સંલગ્ન છે એટલું સર પ્લીઝ પ્રકાશ પાડશો. થેન્ક યુ. હવે આજનું આપણું ટોપિક લીવરનું હતું, એટલે પેનક્રિયાસની આપણે કોઈ ચર્ચા કરી નથી. પેનક્રિયાસ બહુ વાઇડ ટોપિક છે, એટલે સ્પેસિફિક વસ્તુ જો કહું તો પેનક્રિયાસના જે રોગ છે, લાઇફસ્ટાઇલનું પેનક્રિયાસ સાથે કનેક્શન એટલું છે કે એક તો સિગરેટ સ્મોકિંગ, એનાથી પેનક્રિયાસના કેન્સર, ક્રોનિક પેન્કેટાઇટિસ, પેન્કેટિક સ્ટોન્સ થઈ શકે. અને તમને જઈને નવાઈ લાગશે કે સુરતમાં ક્રોનિક પેન્કેટાઇટિસ અને પેન્કેટિક કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે. અને અમે જ્યારે સુરતમાં ઓપીડી ચાલુ કરી તો દરેક ઓપીડીમાં એટલીસ્ટ 2 થી 3 પેશન્ટ તો ક્રોનિક પેન્કેટાઇટિસના આવે જ છે અમારી પાસે. એટલે એક વસ્તુ એ છે. બીજી વસ્તુ કે આલ્કોહોલથી લીવર તો ડેમેજ થાય, પણ એક્યુટ પેન્કેટાઇટિસ થઈ શકે, એમાંથી ક્રોનિક પેન્કેટાઇટિસ પણ થઈ શકે, અને પેન્ક્રિયાસનું કેન્સર પણ ઇનડાયરેક્ટલી આ રીતના આલ્કોહોલને લીધે થઈ શકે. એટલે બે વસ્તુ આ જે છે કે પેન્ક્રિયાસ બી આ રીતના લાઇફસ્ટાઇલથી એફેક્ટ થઈ શકે. પેન્ક્રિયાસના મોટાભાગના જે રોગ છે, અગેઇન એ બધાનું સોલ્યુશન પોસિબલ હોય છે. પેન્ક્રિયાસમાં મુખ્ય રીતે 3 જાતના પ્રોબ્લેમ્સ થતા હોય છે. એક તો એક્યુટ પેન્કેટાઇટિસ, બીજું ક્રોનિક પેન્કેટાઇટિસ, અને ત્રીજું પેન્ક્રિયાસમાં ગાંઠ. બરાબર. એક્યુટ પેન્કેટાઇટિસ એટલે જેને પેન્ક્રિયાસ ખરાબ થાય, પ્રોબ્લેમ થાય, પેન્ક્રિયાસમાં સોજો આવે, દવા કરીએ એટલે પાછું સોજો મટી જાય અને પેન્ક્રિયાસ પાછું નોર્મલ થઈ જાય. એને એક્યુટ પેન્ક્રિયાટિસ કહેવાય, જે આલ્કોહોલને લીધે થાય, ગોલ સ્ટોનને લીધે થાય, પિત્તાશયમાં પથરી હોય તો એને લીધે થાય. બરાબર. અને એના સિવાય કોલેસ્ટ્રોલ વધારે હોય, કેલ્શિયમ વધારે હોય, તો એવા બધા અનકોમન કોઝિસ છે કે જેને લીધે એક્યુટ પેન્ક્રિયાટિસ થઈ શકે. ક્રોનિક પેન્ક્રિયાટિસ એટલે જે એક્યુટ પેન્ક્રિયાટિસ ઘડીએ રિકરન્ટ થાય, જેને રિકરન્ટ એક્યુટ પેન્ક્રિયાટિસ થાય, અને પછી છેલ્લે ક્રોનિક પેન્ક્રિયાટિસ થાય, જેમાં પેન્ક્રિયાસનું સ્ટ્રક્ચર બદલાઈ જાય. જેમ લીવરનું સ્ટ્રક્ચર બદલાય ને એવી રીતે પેન્ક્રિયાસનું સ્ટ્રક્ચર બી બદલાય. પેન્ક્રિયાસની સાઇઝ ઘટવાની ચાલુ થઈ જાય, અને પેન્ક્રિયાસમાં પથરી બનવાની ચાલુ થઈ જાય. પેન્ક્રિયાસની નળીની અંદર બી, અને પેન્ક્રિયાસના પેરેન્કાઇમા એટલે પેન્ક્રિયાસના સબસ્ટન્સની અંદર બી. અને એવા લોકોને પછી ડાયાબિટીસ થવાનું ચાલુ થઈ જાય, જે ડાયાબિટીસનું એક કારણ ક્રોનિક પેન્ક્રિયાટિસ પણ હોય છે. અને એવા પેશન્ટમાં જો રિકરન્ટ પેઇન થતું હોય, એટલું ફ્રિકવન્ટ પેઇન થતું હોય કે એને લીધે હોસ્પિટલમાં એડમિટ થવું પડે, દવાના ઇન્જેક્શન લેવા પડે, તો ઓપરેશનથી એ પેઇન રિલીફ 100%, 90 to 95% પેઇન રિલીફ, લાઈફ ટાઈમ પેઇન રિલીફ અચીવ કરી શકાય એમ છે. બરાબર. એટલે ક્રોનિક પેન્ક્રિયાટિસ હોય તો સર્જનને બતાવીને એનું ઓપિનિયન લઈને અને એની ટ્રીટમેન્ટ કરાવવાથી એ ક્યોર થઈ શકે એમ છે. પેન્ક્રિયાસમાં ગાંઠ અલગ પ્રકારની હોય છે. સોલિડ ગાંઠમાં પેન્ક્રિયાસ કેન્સર, જેને એડિનોકાર્સિનોમા કહેવાય. એના સિવાય અનકોમન કેન્સર્સમાં ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર્સ થાય. બરાબર. અને એના સિવાય સિસ્ટિક ગાંઠ એટલે પાણીવાળી ગાંઠ થતી હોય છે, જેને સિસ્ટિક પેન્ક્રિયાટિક નિયોપ્લાસમ્સ કહેવાય. એટલે એ પ્રકારના બધા ગાંઠ હોય છે. અને એ ગાંઠોનું જનરલી જે ટ્રીટમેન્ટ હોય છે મોટાભાગના કેસમાં એ સર્જિકલ ટ્રીટમેન્ટ હોય, જેનાથી એને મટાડી શકાય. જેમાં સર્જરી પોસિબલ ના હોય એમાં મેડિકલ મેનેજમેન્ટ, જેમ કે કિમોથેરાપી હોય, ન્યુરો એન્ડોક્રાઇન હોય તો ઓક્ટોટાઇડ થેરાપી હોય, એવી ઘણી બધી બીજી થેરાપીઝ આવતી હોય છે. પેન્ક્રિયાસના રોગોને અટકાવવાનું મેઇન વસ્તુ એ છે કે અગેન સ્મોકિંગ, આલ્કોહોલ, એનાથી જો બચો તો એમાંથી ઘણા બધા રોગ તમે અટકાવી શકો છો. ઘણા બધા રોગ નથી અટકાવી શકતા, એ વસ્તુ અલગ છે. આપણા નસીબમાં લખેલું હશે તો આવશે, અને આવે તો એની પ્રોપર ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. તો એનાથી આપણે એને સોર્ટ આઉટ કરી શકાય એમ છે. બીજો પ્રશ્ન તમારો? સર, ઓટોઇમ્યુન. હા, એક ઓટોઇમ્યુન ઉપર પ્રશ્ન હતો. તો ઓટોઇમ્યુન ડિઝીઝ જે છે, 2 મિનિટ ખાલી એક ઓટોઇમ્યુન ઉપર પતાવી દઉં છું. તો ઓટોઇમ્યુન એટલે જ્યારે આપણું જે ઇમ્યુન સિસ્ટમ હોય ને, એ આપણા શરીરમાં કોઈ ઇન્ફેક્શન આવે કે કોઈ ફોરેન વસ્તુ આવે તો એની સામે એકદમથી સક્રિય થતું હોય છે, અને એની સામે લડવાનું ચાલુ કરી દે. ક્યારેક આપણે જીનમાં જે મ્યુટેશન્સ થાય, જેનેટિક મ્યુટેશન્સ થાય, અથવા તો બીજા કોઈ કારણસર આપણા શરીરના જ ઓર્ગન્સને એ ફોરેન માની લેતું હોય છે, અને એની સામે લડવાનું ચાલુ કરી દેતું હોય છે. એને ઓટો ઇમ્યુન કહેવાય. એટલે ઓટો ઇમ્યુન આપણા જ શરીર, આપણા જ સિસ્ટમની સામે આપણું સિસ્ટમ લડતું હોય છે. જેમાં એ જે બીમારી છે એ ઘણા બધા ઓર્ગન્સને એફેક્ટ કરી શકે. ઉપર લંગ્સને એફેક્ટ કરી શકે,
જેમાંથી ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ થાય, લીવરને અફેક્ટ કરી શકે, જેમાંથી ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝ થાય. આજે છોકરીનો ફોટો મેં મૂક્યો હતો ને, જે વેન્ટિલેટર ઉપર આવી હતી, એને ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝ નીકળ્યું એના બાયોપ્સીમાં પછી છેલ્લે, બરાબર. પેન્ક્રિયાસને અફેક્ટ કરી શકે, જેમાંથી ઓટોઇમ્યુન પેન્ક્રિયાટિક ડિઝીઝ થાય, પેન્ક્રિયાટાઇટિસ થાય. અને ઓટોઇમ્યુન લીવર ડિઝીઝ જ્યારે તમારે ડાયગ્નોઝ થાય તો એને કન્ફર્મેશન કરવા માટે બાયોપ્સી કરવી પડે. બાયોપ્સીમાં જો કન્ફર્મ થાય તો એની ટ્રીટમેન્ટ ટાઈમસર ચાલુ કરવી પડે. જો ટાઈમસર ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, લીવર ખરાબ થાય એની પહેલાં, તો લીવરને ખરાબ થતાં અટકાવી શકાય. બટ ટાઈમસર ટ્રીટમેન્ટ કર્યા પછી બી 70થી 80% કેસીસમાં આગળ જઈને લીવર સિરોસિસ થતું હોય છે. પણ 20થી 30% કેસીસમાં આપણે સિરોસિસ એને પ્રિવેન્ટ કરી શકાય જો ટાઈમસર ડાયગ્નોસિસ થાય ને ટાઈમસર ટ્રીટમેન્ટ. સર, આપે ફેટી લીવર બાબતમાં જણાવ્યું. મારે એ જાણવું છે કે એના નોર્મલ વેલ્યુ શું હોઈ શકે, કયા કયા ટેસ્ટ હોઈ શકે, અને એ જે રિઝલ્ટ હોય એમાં ડૉક્ટર સાહેબ પછી કયા વેલ્યુ પર એને ક્રિટિકલ ફેટી લીવર કન્સિડર કરતા હોય છે. એટલે આ વાતને છે ને હું આ રીતના જવાબ આપીશ કે ફેટી લીવર માટે ક્યારે આપણે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ, કેવા પેશન્ટ્સમાં રિસ્ક વધારે હોય. તો જેને ડાયાબિટીસ હોય, લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ જેને હોય, 8-10 વર્ષથી ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, જેનું વજન વધારે હોય, BMI વધારે હોય, બરાબર, જેને બીપીનો પ્રોબ્લેમ હોય અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય, બાયપાસ થયેલું હોય આગળ કે એન્જિયોપ્લાસ્ટી થયેલું હોય, અથવા આપણા ફેમિલીમાં સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય કે ભાઈ આપણા મધર ફાધર બેને ડાયાબિટીસ હોય કે બીપીનો પ્રોબ્લેમ હોય, તો એવા વ્યક્તિઓએ ફેટી લીવર માટે ડાયગ્નોસિસ એટલે સ્ક્રીનિંગ ખાલી વર્ષમાં એકવાર સોનોગ્રાફી કરીને જોશો તો એમાં ખ્યાલ આવી જશે. હવે એકવાર સ્ક્રીનિંગ થાય એટલે ફેટી લીવર ડાયગ્નોઝ થાય તો કયા ગ્રેડનું ફેટી લીવર છે એ જોવું પડે. તો ગ્રેડ 1, 2, 3 એ રીતના ફેટી લીવર હોય છે સોનોગ્રાફી ઉપર. ફાઇબ્રોસ્કેન એ કન્ફર્મેટરી ટેસ્ટ હોય. ફાઇબ્રોસ્કેનનું ગ્રેડિંગ અલગ પ્રમાણે હોય, જેને F1, F2, F3, F4 ફાઇબ્રોસિસમાં ગ્રેડ કરતા હોય છે, બરાબર. એટલે એ જે ગ્રેડ આવે એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય. જો ઇનિશિયલ સ્ટેજ હોય, ગ્રેડ 1 ફેટી લીવર હોય, તો ઇનફેક્ટ ખાલી લાઇફસ્ટાઇલ ચેન્જીસથી જ ફેટી લીવરને રિવર્સ કરી શકાય. એટલે લાઇફસ્ટાઇલ ચેન્જીસ એટલે આપણે જે આગળ બધી વાત થઈ કે વજન વધારે હોય તો વજન ઓછું, તમે 5 કિલો ખાલી વજન ઓછું કરો તો ગ્રેડ 1માંથી નોર્મલ ફેટી લીવર, નોર્મલ લીવર થઈ જાય, બરાબર. ખાલી 5 કિલો વજન ઓછું કરો એટલામાં. પછી એના સિવાય ફૂડ હેબિટ્સ ચેન્જ કરો, ડાયાબિટીસ કંટ્રોલ કરો, એ બધું કરો એટલે એમાંથી જે લીવર નોર્મલ થઈ જાય. હવે એનાથી આગળ જો ફેટી લીવર હોય તો એના માટે અમુક મેડિકલ ટ્રીટમેન્ટ્સ હોય છે જે આપણને હેલ્પ કરતી હોય છે. હવે હું હેલ્પ વર્ડ કરું છું, એવું નથી કે મેડિકલ ટ્રીટમેન્ટ તમે ખાલી લો એનાથી તમારું લીવર નોર્મલ થઈ જશે. મેડિકલ ટ્રીટમેન્ટ ખાલી આપણને સપોર્ટ કરે. મેઇન જે વસ્તુ છે એ છે આપણા હાથમાં, એટલે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જીસ. એ સૌથી પ્રાઇમરી વસ્તુ છે. આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ કરશું તો મેડિસિન્સ આપણને હેલ્પ કરશે. જો આપણી લાઇફસ્ટાઇલ એવી ને એવી જ હોય, આલ્કોહોલ પીવાનું ચાલુ જ છે ને આપણે વિચારીએ કે દવાથી ફેટ જે ભેગું થયું છે જતું રહેશે, ના થાય. ઓબ્વિયસ વસ્તુ છે, બરાબર. અને બહારનું ખાવાનું ચાલુ છે પણ આપણે વિચારીએ કે દવા લેતા જઈએ હોય તો પિઝાની અંદર દવા નાખીને ખાઈ જવાનું તો કદાચ લીવર નોર્મલ થઈ જાય, એવું ના થાય. સીધી વસ્તુ છે, બરાબર. એટલે લાઇફસ્ટાઇલ ચેન્જીસ એ પ્રાઇમરી વસ્તુ છે, એને સપોર્ટ કરવા માટે મેડિસિન્સ હોય છે. ફાઇબ્રોસિસ થાય ત્યાં સુધી લીવર રિવર્સ કરી શકાય, પણ ફાઇબ્રોસિસથી આગળ જાય અને સિરોસિસ થાય ત્યારે એ પછી મેડિસિન્સથી રિવર્સ ના કરી શકાય, ત્યારે પછી આગળ જઈને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે. મારો એક પ્રશ્ન છે. હાલો હા, મારો એક જનરલ ક્વેશ્ચન છે કે તમે કહ્યું કે કોલેસ્ટ્રોલ વધારે હોય તે લીવર, લિપિડ જે હું જે રિપોર્ટમાં સમજુ છું કોમન કે લિપિડ વધારે હોય 3 પ્રકારના, તો 3 કેટેગરીઝ એવું કંઈક છે તમારે મેડિકલ લેંગ્વેજ. પણ લિપિડ માની લો કે ઓછું હોય, બેર મિનિમમ કરતાં પણ ઓછું હોય, તો વેધર ઇટ ઇઝ રિસ્કી ફોર લાઈફ કે ભાઈ લીવરને કોઈ ડેમેજ કરે કે ભાઈ લિપિડ ઓછું હોય, ઘણામાં ઓછું હોય, તો એના માટે શું પ્રિકોશન લેવા જોઈએ? ઘણાને ભગવાન એવી આપી હોય બોડીમાં એના ચરબી ટકતી જ નહીં હોય, ઘણાને ચરબી વધારે હોય, ઘણાને ચરબી હોય જ નહીં. તો લિપિડ મિનિમમ 30થી 80ની રેન્જ 30 કરતાં ઓછી રહેતી હોય તો શું કરવું જોઈએ? અહીંયા લિપિડ્સ બી અલગ અલગ પ્રકારના હોય. કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, VLDL, HDL, બરાબર, LDL. એમાંથી અમુક લિપિડ્સ સારા ટાઈપના હોય, જેમ કે HDL હોય તો એ ઓછું હોય તો સારું, એ વધારે હોય તો સારું, બરાબર. LDL હોય કે VLDL હોય કે કોલેસ્ટ્રોલ હોય કે ટ્રાઇગ્લિસરાઇડ હોય તો એ ઓછું હોય તો સારું. હવે ધારો કે તમારું HDL ઓછું હોય તો એ આપણા માટે થોડું ખરાબ કહેવાય, કારણ કે એ નોર્મલ રેન્જમાં રાખવું જરૂરી છે, કારણ કે લિપિડ્સની બી આપણા શરીરમાં જરૂરિયાત હોય, કારણ કે લિપિડ ઇઝ ધ
પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી ફોર અસ. આપણા શરીરમાં જે મેટાબોલિઝમ થતું હોય, જે એનર્જીની જરૂરિયાત હોય, એ એનર્જી ક્યાંથી મળે? તો બે વસ્તુ, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. બરાબર, લિપિડ હોય ઇટ ઇઝ એન એફિશિયન્ટ સોર્સ ઓફ એનર્જી. એટલે 1 ગ્રામ લિપિડ હોય તો એમાંથી 9 કિલો કેલરી એનર્જી જનરેટ થાય, જ્યારે કે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય તો એમાંથી 4 કિલો કેલરી એનર્જી જનરેટ થાય. એટલે ઇટ ઇઝ મોર એફિશિયન્ટ સોર્સ. તો લિપિડનું બી શરીરમાં બહુ જરૂરી છે. આજના જમાનામાં જો એવા બિરલા હોય કે જેમનું લિપિડ ખરેખર ઓછું હોય તો ખરેખર એ કમેન્ડેબલ વસ્તુ છે. પણ પછી એ વસ્તુ જોવું પડે કે જો એનું ખાનપાન બધું બરાબર હોય, ખાવાનું ફૂડ ઇન્ટેક બરાબર હોય, તો લિપિડ ઓછું કેમ છે એ જાણવું જરૂરી છે. ઓછું લિપિડ લીવરને નુકસાન ના કરે, પણ ઓછું લિપિડ કેમ છે એ જાણવું જરૂરી છે. અને એના માટે ફિઝિશિયનને બતાવીને અને ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. હાલો સર, મેં એવું વાંચ્યું છે કે લીવર આપણે ડોનેટ કરીએ તો એ ડોનેટ કર્યા પછી જે ડોનર છે તેનું લીવર પાછું ઓરિજિનલ શેપ અને સાઇઝમાં આવી જાય છે અને કોઈ ફિકર કરવાની જરૂર નથી હોતી. તો એ વિશે જરા પ્રકાશ પાડશો. એના વિશે મેં આગળ વાત કરી કે લીવર પાછું ગ્રો થઈ જતું હોય છે. જે ડોનેટ કરે એનું લીવર પાછું 1.5 મહિનાની અંદર પાછું ગ્રો થઈ જતું હોય છે. બરાબર, એટલે એટલા માટે ડોનર માટે સર્જરી જનરલી સેફ હોય છે. પણ એ ગ્રો થવા માટે મિનિમમ લીવર એનું વજન એટલું એની પાસે હોવું જોઈએ. એટલા માટે અમે જ્યારે ડોનરનું વર્કઅપ કરીએ ત્યારે એક સીટી સ્કેન કરીને અમે જોતા હોઈએ છીએ કે ડોનર પાસે જે લીવર વધે છે, જે ગ્રો થવાનું છે જેને, એ આખા લીવરનું મિનિમમ 30% જેટલું હોવું જોઈએ, તો એ લીવર ગ્રો થાય. હવે ધારો કે લીવર 20% જેટલું લીવર વધતું હોય ડોનર પાસે, તો એ લીવર ગ્રો ના થાય. એટલા માટે એ રિપોર્ટ કરીને અને એ પછી અમે કરતા હોઈએ છીએ. અને લીવર બંને બાજુ ગ્રો થાય, ખાલી ડોનરમાં નહીં, રેસિપેન્ટમાં બી ગ્રો થાય. જે રેસિપેન્ટના લીવરનો એક ભાગ મળે એ બી ગ્રો થાય અને 1.5 મહિનાની અંદર એ પણ એના વજન પ્રમાણે ફૂલ સાઇઝ થઈ જાય. બરાબર, કુદરતે આપણને એક સ્પેશિયલ ખૂબી આપી છે અને એને લીધે આ ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ હોય છે. બેઝિકલી એટલે એમનો પ્રશ્ન એ છે કે ઘઉંને રિપ્લેસ કરવાની જરૂર છે કે નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ, વોટ્સએપમાં જોઈએ, ફેસબુકમાં જોઈએ તો બધે ઘઉં બંધ કરીને મિલેટ્સ, બાજરો ને જુવાર ને રાગી ને મલ્ટીગ્રેન ને બધું હવે ટ્રેન્ડમાં આવી ગઈ, ફેડ છે, નવું ટ્રેન્ડ છે, બરાબર, નવું ફેશન છે. તો એ પ્રશ્ન એ છે કે ઘઉંનું રિપ્લેસમેન્ટ કરવું જોઈએ કે નહીં. અને બીજો પ્રશ્ન તમારો વેજીટેરિયન્સને પ્રોટીન સપ્લિમેન્ટેશનની જરૂર છે કે નહીં. તો જે પહેલો પ્રશ્ન છે, હવે બેઝિકલી શું છે કે તમે ઘઉં લો કે જુવાર લો કે બાજરો લો કે રાગી લો કે કોઈ બી વસ્તુ લો, એને બર્ન કરવું જરૂરી છે. એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘઉંની રોટલી જન્મથી રોટલી ઘઉંની ખાતા હો, બરાબર, અને પછી તમે વિચારો કે હું ઘઉંની રોટલી ચેન્જ કરીને જુવાર ખાવાનું ચાલુ કરું, પણ બાકી બીજી કોઈ એક્ટિવિટીઝ, ફિઝિકલ એક્ટિવિટીઝ કે પીઝા મારે ખાવાનું અઠવાડિયામાં જવાનું જ છે, કોઈ એક્સરસાઇઝ નથી કરવાની અને ખાલી આટલું કરું ને એનાથી મારું પેલું થઈ જશે, તો એવું નથી. ખાલી વસ્તુ ફરક એ હોય કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ અલગ અલગ ગ્રેન્સમાં અલગ અલગ હોય છે. હવે તમે ધારો કે જુવાર લો તો પોસિબલી, આઈ એમ નોટ નો ધ એક્ઝેક્ટ ફિગર્સ, પણ કદાચ એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘઉં કરતાં ઓછું હોય. એટલા માટે આ એક નવું પેલું ટ્રેન્ડ ઊભું થયું છે. પણ તમે જુવારની પછી 5 રોટલી ખાઓ ને ઘઉંની 2 રોટલી ખાઓ અને પછી રોટલી ખાધા પછી આપણું લાઈફ એ જ છે કે ખાધા પછી સૂઈ જવાનું, તો એ તો અલ્ટિમેટલી જઈને લીવરને નુકસાન કરવાનું જ છે. એનાથી કંઈ બહુ ફરક નથી પડવાનો. આ પ્રશ્ન એવો જ છે કે આપણે સિંગ તેલ વાપરીએ તો સારું કે સોયાબીન તેલ વાપરીએ તો સારું કે પેલું તેલ વાપરીએ. તેલ, બધા તેલ ખરાબ જો આપણે મોડરેટ એમાઉન્ટથી વધારે યુઝ કરતા હોઈએ છીએ, અને ઓછા પ્રમાણમાં યુઝ કરીએ તો બધા તેલ સારા. બરાબર, આ પ્રશ્નનો જવાબ આ છે. બીજી વસ્તુ કે વેજીટેરિયન લોકોમાં પણ પ્રોટીનના સોર્सेस હોય છે. જે મેં તમને વાત કરી કે ગુજરાતી થાળી, જેમાં કઠોળ પણ એક અંતરંગ એનું પાર્ટ હોય છે. જો એ વસ્તુ તમે ફોલો કરો, કઠોળ રેગ્યુલરલી ખાઓ, પનીર ખાઓ, બરાબર, એ બધું તમે ડાયટમાં ઇન્વોલ્વ કરતા રહો તો પ્રોટીન એમને રિક્વાયરમેન્ટ એમને ફૂલફિલ થઈ જતી હોય છે. હવે આજે જે આપણે મોબાઈલમાં એપ્સ હોય છે, હેલ્ધીફાઈ ને એ બધા જે એપ્સ હોય, અને એમાં આપણે ફૂડનું બધું અંદર નાખીએ અને વેજીટેરિયન ખાલી તમે દરરોજ નાખતા રહેશો તો કદાચ 15-20 ગ્રામ કે 30 ગ્રામ જેટલું પ્રોટીન દેખાશે, જ્યારે આપણી ડેલી રિક્વાયરમેન્ટ 100 ગ્રામ જેટલી હોય છે. પણ ખરેખર જો હું કહું તો તમે જો એ પ્રશ્ન પૂછો કે પ્રોટીન પાવડર લેવાની જરૂર છે, તો એ લેવાની જરૂર નથી. બરાબર, 100% નથી. વિટામિન્સ લેવાની જરૂર છે તો 100% નથી. જો તમારું ફૂડ ઇન્ટેક સારું હોય, જો તમે પ્રોપર ફૂડ લઈ શકતા હો, તો
તો તમારે આ બધા સપ્લિમેન્ટ્સની જરૂર નથી. જે વ્યક્તિ ખવાતું ના હોય કોઈ કારણસર, કોઈ બીમારી હોય જેને લીધે ખાઈ શકતા ના હોય અને વીકનેસ આવતી હોય કે બીજા કોઈ રોગથી, સપોઝ લીવર સિરોસિસ થયું એટલે શરીરમાં પ્રોટીન બનવાનું ઓછું થઈ જાય, તો એવા પેશન્ટ્સને, એવા લોકોને સપ્લિમેન્ટ્સની જરૂર હોય. જે હેલ્ધી વ્યક્તિ હોય એને આ ડાયટ સપ્લિમેન્ટ્સની જરૂર હોતી નથી. सर एक्चुअली क्या होता है ना कि आप कभी कभी लंबे टाइम तक मेडिसिन लेते हो फॉर लाइक डायबिटीज़ एंड ऑल, तो उसमें भी वो मतलब लीवर में इंजरी कर सकते हैं. मतलब काफ़ी मेडिसिन के साइड इफेक्ट्स होते हैं. तो ऐसे टाइम पे हम जब रिपोर्ट्स करवा रहे हैं तो उसमें कौन से पैरामीटर्स हमें ध्यान रखने चाहिए कि अगर वो डिरेंज है तो हमें डॉक्टर से कंसल्ट करना चाहिए टू चेंज द मेडिसिन और टेक अ डिफरेंट मेडिसिन फॉर दैट सेम थिंग. थैंक यू. डायबिटीज़ की जो मेडिसिन हम लेते हैं उसमें से ज़्यादातर मेडिसिन के लीवर पर डैमेज नहीं होता. एक आध मेडिसिन होते हैं जो मैं नहीं बोलूँगा, वो आपके डायबिटीज़ के डॉक्टर ज़्यादा समझाएंगे, जिनसे एसिडोसिस हो सकता है. तो लीवर के पेशेंट को अगर लीवर फेलियर होता है तो उसमें उनका एसिड का प्रमाण बढ़ सकता है, तो वो चेंज उस टाइम पे करने की ज़रूरत पड़ती है. पर दूसरी बहुत सी मेडिसिन, हर एक मेडिसिन का साइड इफेक्ट होता है. आप यदि सिंपल एसिडिटी के लिए भी दवाई खाएंगे और ज़्यादा लंबे टाइम के लिए खाएंगे तो वो डेफिनेटली बॉडी में कहीं ना कहीं नुकसान करेगी ही, क्योंकि वो केमिकल्स से बनती है, वो नेचुरल चीज़ नहीं होती है. तो और बहुत सी मेडिसिन होती हैं जो लीवर को डैमेज कर सकती हैं, जैसे कि टीबी की दवाई होती है. तो टीबी के जो मरीज़ होते हैं उनको अगर वो रेगुलर मेडिसिन ले रहे हैं टीबी की, तो उनको अमुक रेगुलर इंटरवल पे जो आपके डॉक्टर सजेस्ट करें उस इंटरवल पे लीवर के टेस्ट कराने पड़ते हैं, जिसको LFTs कहते हैं. अगर वो डिरेंज होते हैं तो आपको लीवर स्पेशलिस्ट की ज़रूरत पड़ती है. कभी कभी टीबी की दवाई से एक्यूट लीवर फेलियर भी हो सकता है, इसलिए रेगुलर मॉनिटरिंग करना ज़रूरी है. उसके अलावा जो लोग पेन किलर्स रेगुलर बेसिस पे लेते हैं, जो सालों से ले रहे हैं, ऐसा नहीं है कि एक महीने के लिए, लेकिन सालों से जो ले रहे हैं, तो उनको एक रेगुलर इंटरवल पे लीवर के टेस्ट कराते रहना ज़रूरी है. बाकी मेडिसिन, बहुत सी मेडिसिन ऐसी होती है जो लीवर को डैमेज, मल्टीविटामिन ज़्यादा क्या मेरे हिसाब से तो लेने की ज़रूरत ही नहीं होती है, पर मल्टीविटामिन डैमेज नहीं करते. मल्टीविटामिन ऐसा है कि आपकी बॉडी को अगर ज़रूरत नहीं है ना तो वो यूरिन के रास्ते निकल जाएंगे और कुछ नहीं होगा. वो सीरियस इनोसेंट बायस्टैंडर घूम फिर के टूरिंग करके वापस बाहर निकल जाएंगे. उनका बस यही रहता है ना. पर दूसरी बहुत सी मेडिसिन होती है जो आपके डॉक्टर से आपको बताएंगे कि ये मेडिसिन ले रहे हो तो आप रेगुलर इंटरवल पे. एंटी डिप्रेसेंट्स जो होते हैं, साइकेट्रिक पेशेंट्स होते हैं, तो वो लीवर को डैमेज कर सकते हैं. तो वो लोगों को अपने डॉक्टर से कंसल्ट करके कुछ लीवर के जो टेस्ट, मेनली LFTs होते हैं, वो रेगुलर कराते रहना ज़रूरी है. આપણે એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ, પછી સર અહીંયા 10 મિનિટ છે. આપને જે પણ પર્સનલી આપને સર મળશે તો આપ પર્સનલી આપનો જે પણ ક્વેરી હોય તે સોલ્વ કરી શકો. એક લાસ્ટ ક્વેશ્ચન મેડમ. સર, હવે લીવરની અંદર તમે જેમ કીધું કે પાણીની ગાંઠ હોય, તો શું એ સ્કિનને અંદર કે કોઈ લીવરને, ફેટી લીવરને લઈને સ્કિન ઇફેક્ટ થઈ શકે અને સ્ટીરોઇડ લેવાથી ફેટી લીવર થઈ શકે? આપ બેસજો, હજી નીચે આપને મેળ નહીં પડે, થોડી વાર બેસવા માટે વિનંતી છે, કારણ કે એક ફંક્શન ચાલી રહ્યું છે એટલે 12:30 પછી જ આપનો કાર્યક્રમ થશે. લીવરની અંદર પાણીની ગાંઠ એટલે એ સિમ્પલ સિસ્ટ કહેવાય. એનાથી લીવરને કે બીજા કોઈને ડેમેજ ના થાય, બરાબર. અને એ સિસ્ટ તમે એમને રાખી મૂકો તો બી એનાથી કોઈ બીજો લોંગ ટર્મમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એ સિસ્ટ જ્યારે આપણને સિમ્ટમ્સ ક્રિએટ કરવાનું ચાલુ કરે, લક્ષણ ક્રિએટ કરવાનું ચાલુ કરે, ત્યારે એને ઓપરેશન કરીને કાઢી નાખવું પડે. તો એ કયા પ્રકારના સિમ્ટમ્સ એમાંથી ડેવલપ થાય? અને જનરલી સ્ટીરોઇડ સિમ્ટમ્સ પેઇન કે એવું કંઈ હોય, ખેંચાણ થતું હોય, દુખાવો થતો હોય કન્ટિન્યુઅસલી જમણી બાજુ, તો એ સિસ્ટની સાઇઝને લીધે થઈ શકે. તો એવા પેશન્ટ્સમાં, એવા કેસીસમાં આપણે સ્ટીરોઇડ્સની જ્યાં સુધી વાત છે, સ્ટીરોઇડ્સ લોંગ ટર્મમાં બે રીતે લીવરને ડેમેજ કરી શકે. એક તો ડાયરેક્ટ ડેમેજ કરી શકે, ફેટી લીવર કરી શકે, અને બીજું સ્ટીરોઇડ્સ જે લોકો લોંગ ટર્મ લેતા હોય એ લોકોને ડાયાબિટીસ આવી શકે, અથવા તો જેને ડાયાબિટીસ હોય એનું શુગર લેવલ વધી શકે, અને એ પાછું ઇનડાયરેક્ટલી લીવરને ડેમેજ કરે. અને ફેટી લીવરને લઈને અમુક એલર્જીસ થવાનું કે સ્કિન ડિઝીઝ થવાનો કોઈ ઇશ્યુ ખરા? ના, એવું કંઈ નથી. સર, લીવર ડિસીઝથી બચવા માટે હેપેટાઇટિસ વેક્સિનેશન કઈ એજ સુધી કરી શકાય? કોઈ બી એજ સુધી કરી કોઈ પણ એજ? 100%. કોઈ બી એજ, એમાં કોઈ એજ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. જન્મથી લઈને 80, 90, 100 વર્ષ સુધી ગમે ત્યારે કરી શકે. ડૉક્ટર દિવાકર સાહેબ, હું ચેમ્બર તરફથી પૂછું છું તમને કે આ અમારા જે બધા શ્રોતાગણ છે એમાંથી તમારા ક્લિનિક પર આવે તો એને તમે કઈ રીતે રાહત આપશો? બરાબર છે ને? એ છે ને એકચ્યુઅલી પ્રશ્ન મિસપ્લેસ છે, કારણ કે મારી ક્લિનિક નથી, એ શેલ્બી હોસ્પિટલવાળાની ક્લિનિક છે. પણ ઓબ્વિયસલી આપણે એ પછી પર્સનલી ડિસ્કસ કરીને
અને કંઈક ઓફર કે સ્કીમ વી કેન ક્રિએટ કે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના તરફથી જે આવશે એમને આટલા % આપણે ડિસ્કાઉન્ટ આપી શકીએ. એ અમારા જે અજયભાઈ સાથે આવ્યા છે એ અમારા માલિક છે અહીંયા, જે આ બધી વસ્તુ ડિસાઈડ કરતા હોય છે. નહીં ડૉક્ટર સાહેબ એમની ગણપતિજીની કૃપા રહેશે તો તમારું સરસ મજાનું ક્લિનિક. ના એટલે બધા માંદા પડે એવું નહીં રાખો. પણ જે લોકોને તકલીફ હોય તમે કંઈક એટલે વી નેવર ઇવેલ્યુએટ યોર પ્રોફેશન. આઈ એમ ઓલ્સો પ્રોફેશનલ પર્સન. પણ જે લોકો કંઈક એફોર્ડ નથી કરી શકતા અને જેન્યુન છે તો તમે કંઈક કરી શકતા હો તો તમારી સ્કીમ અમને આપશો તો અમે અમારા 13,500 મેમ્બર સમક્ષ અમે બધાને મોકલી શકશું. અહીંયા તો 100 જણા છે પણ આપણે 13,500 ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ છે. એટલે તમે જો સાહેબ અજયભાઈ સાથે વાત કરશો તો અમારે આજની તારીખમાં જેટલા પેશન્ટ સુરત શેલ્બીમાં આવે છે બતાવવા માટે એમાંથી લગભગ 50% પેશન્ટ મફતમાં જ જતો હોશે. કારણ કે એ બધા મને ખબર છે કાં તો ઓન એફોર્ડિંગ હોય કે અમારા જૂના પેશન્ટ સાથે ક્યાંક કનેક્ટેડ હોય કાં પછી મારા જ જૂના પેશન્ટ હોય. પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ જેટલા પેશન્ટોને ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે એ પેશન્ટો પાસેથી અમે બિલકુલ ફીસ લેતા નથી. સુરતના બી ઘણા પેશન્ટોના ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે. અમને ખબર છે કે એ લોકોએ ઓલરેડી આટલો ખર્ચો કર્યો છે અને ઓલરેડી એમના દવા અને રિપોર્ટ પાછળ જે થોડુંક ઘણો જે ખર્ચો હોય છે તો એવા પેશન્ટો પાસેથી અમે બિલકુલ ફીસ લેતા નથી. તમે સુરત ક્યારે અવેલેબલ હોવ છો એ જરા ઓડિયન્સને. સુરત જનરલી મારે બીજા ગુરુવારે સેકન્ડ થર્સડે ઓફ એવરી મંથ અહીંયા ઓપીડી માટે શેલ્બી હોસ્પિટલ જે છે રાંદેર રોડ ઉપર ત્યાં હું આવતો હોઉં છું ઓપીડી માટે. ટાઈમિંગ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી. આ ગુરુવારે ખરા? એટલે હવે જે સેકન્ડ ગુરુવાર, આ ફર્સ્ટ ગુરુવાર છે એના પછી નેક્સ્ટ વીક હું આવીશ. તો સાહેબ અમારા જે મેમ્બર્સ છે અને એમાંથી જે એફોર્ડ નહીં કરી શકતા હોય અજયભાઈ તો જરાક તમારા આખા સેલ્બીમાં તો ઘણી બધી વસ્તુઓ છે તો ચેમ્બરને તમે એક પ્રપોઝલ લેટર મોકલો અથવા અમે પ્રપોઝલ લેટર મોકલીએ અને તમે એ રીતે થોડું ઘણું કન્સિડર કરો. આ બધાના વતી હું મારી લાગણી તમને વ્યક્ત કરી રહ્યો છું. સો ફ્રેન્ડ્સ, આ સરસ મજાનો આપણે કાર્યક્રમ રહ્યો. કાર્યક્રમમાં મને સૌથી વધારે વસ્તુ એક લાગી કે આપણે લીવરના એલઆઈ લખેલું છે અને લાઈફનું પણ એલઆઈ લખેલું છે. એટલે આ બંને એલઆઈથી તમારી લાઈફ વધારે સારી થાય એવો આપણે સરસ મજાનો પ્રયત્ન કર્યો. ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ડૉક્ટર સાહેબ છેક અંકલેશ્વરથી અહીં પધાર્યા. ભલે આપણને એમને થોડુંક મોડું થયું, તમને થોડુંક સહન કરવાનું બી આવ્યું, પણ એક સરસ મજાનો કાર્યક્રમ આપણે પાર પાડ્યો. એટલે ડૉક્ટર સાહેબનો, અજયભાઈનો, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું. આ મારું સરસ મજાનો જે ફોટો પાડી રહ્યા છે એ ભાઈનો પણ હું આભાર માનું છું. અને અમારા ઓફિસ બેરર નિખિલભાઈ અને આ નીતિશ સર, રાજન દેસાઈ જેમણે સરસ મજાની તમારી ક્વેશ્ચન આન્સરિંગ કરી અને એમઓસી કરી, એ રીતે બધાનો આભાર માનું છું. અને એક સરસ મજાની તાળી આપ સૌને માટે બી અને ડૉક્ટર સાહેબ માટે. દર રવિવારે તમારી સ્વસ્થતા માટે જાગૃત રહો અને દર રવિવારે તમે આવતા રહો. તમને મેસેજ મળતા હશે અને નહીં મળે તો રાજન સરનો નંબર તમારી પાસે છે, નહીં તો રાજન સર પાસે નંબર લઈ લો એટલે રાજન સર તમને તરત કહી દેશે કે કયા હવે પછીના કાર્યક્રમમાં શું છે. ઓકે, સો સૌનો આભાર અને ખૂબ ખૂબ આભાર. હલો, આપણે 14 સપ્ટેમ્બરે સરસાણામાં હેલ્થ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છે, જેમાં જે અહીંયા આપને એક સ્પીકર જોવા મળે છે પણ ત્યાં આપણે અનેક સ્પીકર, સારા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને અક્રોસ ધ ગુજરાત જે લોકો વેલ નોન છે એવા દરેક ડૉક્ટર્સનો આપ મળી શકશો, આપ ચર્ચા કરી શકશો અને ખૂબ જ રિસન્ટ ટોપિક્સ પર ચર્ચા છે. 14 સપ્ટેમ્બરે પ્લેટિનિયમ હોલ સરસાણા ખાતે આપણે એક બહુ મોટું હેલ્થ કોન્ક્લેવ કરવા જઈ રહ્યા છે. તો 10 વાગે, સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી લંચ સુધી રહેશે. રજિસ્ટ્રેશન આપને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ચેમ્બરની વેબસાઇટ 3 માં આપને રજિસ્ટ્રેશન થઈ શકશે. થેન્ક યુ સો મચ.